ઘનશ્યામ મહારાજના 42મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર મુલુંડ દ્વારા આયોજિત 3 દિવસ સુધી ભગવાન શ્રી હરિના દિવ્ય ચરિત્રોનું રસપાન જ્યારે આપણે સૌ કોઈ કરી રહ્યા છીએ ત્યારે આપણા સૌ કોઈના હૃદયમાં પરમાત્મા પ્રત્યેનો જે પ્રેમ, સ્નેહ, આદર ભાવ, નિષ્ઠા એ પૂજ્ય શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી કથાના માધ્યમથી ભગવાનના ચરિત્રોનું વર્ણન કરતા હોય એ શ્રવણ કરી સહેજે હૃદયમાં આપણા હૃદયમાં એ ભાવ ઉત્પન્ન થતો હોય. આવો પૂજ્ય વક્તા શ્રી જ્યારે વ્યાસસન વિરાજમાન હોય ત્યારે ઠાકોરજીનું પૂજન કરવા, તુલસીજીનું પૂજન કરવા અને વ્યાસ સ્વરૂપ વક્તા શ્રીના પૂજન માટે હું સંઘાયકા પરિવારની વિનંતી કરીશ કે પધારશે. સાથે જયસુખભાઈ જાગિયા, ગિરીશભાઈ પોરિયા તેઓ પણ અહીં પધારશે પૂજન કરવા માટે. હાર્લવ બોલો શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. આવો આપણે પ્રારંભની આરતી તરફ જવું છે. સ્વયંસેવક મિત્રો આરતી પ્રજ્વલિત કરી પૂજા માટે આવ્યા હોય તે યજમાનો જોડાશે. સાથે ખૂબ સારી એવી સેવા કરે છે અને નામું લખતા હોય, ઘનશ્યામ મહારાજનો હિસાબ કિતાબ રાખતા હોય ત્યાં દાદા એવા છે આવશે. કળભાઈ પટેલ, જગદભાઈ આવો આરતીમાં. આજે આપણે છેલ્લો દિવસ છે ત્યારે છેલ્લા દિવસે આપણે કથાના પ્રારંભની આરતી તરફ જવું છે. આવો બड़े भाव, प्रेम और श्रद्धा के साथ एकांती बहनों पर पहुंचाड़ Hare
કરશે. આવો પ્રારંભ તરફ જવું છે તે પહેલા કથાના યજમાન ભક્ત શ્રી જીતુભાઈ સિદ્ધરાજકા એમના હૃદયમાં ખૂબ કથા શ્રવણ કરી અને ઉત્કૃષ્ટ ભાવ જ્યારે આપણા ઘનશ્યામ મહારાજ પ્રત્યેની જે એમની નિષ્ઠા એ અહીં હૃદયથી વ્યક્ત કરવા માંગે છે. જીતુભાઈને વિનંતી કરીશ એટલે વધારે અને 3 મિનિટ પોતાના હૃદયનો ભાવ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પૂજ્ય અક્ષર સ્વામી, ભક્તા શ્રી નારાયણ ચરણ સ્વામી, પૂજ્ય જગત સ્વામી, કીર્તન સ્વામી તથા ત્રિપતારક સંતો હરિભક્તોને મારા જય શ્રી સ્વામિનારાયણ. મુલુંડમાં સાક્ષાત ઘનશ્યામ મહારાજ બિરાજે છે એ આપ સૌને જાણો છો. તો આપણે મુલુંડ મંદિરનો શું મહિમા છે એ વિશે હું થોડીક વાત કરીશ. બધા જે જાણો છો છતાંય વાત કરીશ કે મુલુંડ મંદિર શું છે. અહીંયા સાક્ષાત ઘનશ્યામ મહારાજ બિરાજે છે. જેમ વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, તેમ આપણે મુલુંડમાં સાક્ષાત ઘનશ્યામ મહારાજ એનો એટલો બધો મહિમા છે કે હું તમને વિચાર કરી. ગઈકાલે સ્વામીએ હરકચંદભાઈનો દાખલો આપ્યો કે હરકચંદભાઈને અનેક ગણું ભગવાનને એની શ્રદ્ધા હતી તો આવે. એવી જ રીતે અમારા પૂજ્ય દાદા ત્યાં અમારા ગામમાં એટલી સાધુ સંતોની સેવા કરે. આજે 70-80 વર્ષના કોઈ સંતો મારા દાદાને ઓળખતા નહીં એવું અમારા ઘરે આવી ગયા છે. એની કૃપાથી, અસીમ કૃપાથી આજે જેમ કેમ હરકચંદભાઈને અનેક ગણું ભગવાન આપ્યું એમ અમારા ઉપર બી ભગવાનની ખૂબ કૃપા વરસી છે. અને મારા અંદાજ પ્રમાણે હું જ્યાં 40 વર્ષ લગભગ 39 વર્ષથી આ મુલુંડમાં આવું છું, એક પણ દિવસ દર્શન વગર મુલુંડમાં હોય ત્યારે નથી ગયા. દરેક હરિભક્તોને પોતાની દરેકે આ બધા યુવક મંડળની દરેકની પ્રગતિ મેં મારી નજરે સામે રહેલી છે. દરેકને ભગવાને એટલા બધા સૂચ્યા કર્યા છે કે એની કોઈ વ્યાખ્યા ના આપી શકીએ. દરેકને એટલો સ્વામિનારાયણ ભગવાનને. અને આ તમને કહી દઉં કે જે સ્વામિનારાયણ ભગવાનની જે અમારા દાદાની ને જે અમારી પુણ્યની જે એનો આ જ્વલંત દાખલો છે તમારી સામે ઉભો છે. બરાબર. અમારા સગરાજના પરિવાર ઉપર એટલો બધો અસીમ કૃપા છે કે અમે કોઈ વર્ણન નથી કરી શકીએ. વિશેષ કૃપા આપણે બધા ભાગ્યશાળી છીએ કે મુલુંડનો સત્સંગ આપણને મળ્યો છે. મુલુંડનો સત્સંગ આજે હું કહીશ કે કદાચ મારા અંદાજ પ્રમાણે કે ક્યાંય પણ સત્સંગમાં આ મુલુંડ જેવો સત્સંગ નહીં હોય એવું મારા અંદાજ માનવું છે. કારણ કે મુલુંડનો સત્સંગ, મહિલા મંડળ, યુવક મંડળ એટલા બધા છે મુલુંડ મંદિરમાં. બધા મુલુંડ મંદિરને આધીન છે. દરેક હરિભક્તોને મારા અનેક ઘણું બળ આપે, સુખ્યા કરે એ જ ઘનશ્યામ મહારાજ મારી પ્રાર્થના. જોરદાર તાલીઓથી એનું બધા મંડળ બરાબર જોરદાર. મહિલા મંડળ કયો, યુવક મંડળ કયો, બાળ મંડળ કયો, ટ્રસ્ટી મંડળ કયો, કોઠારી કયો, મંદિર કયો, બધું જોરદાર. તમે તમારો જોરદાર કહેજો. ભાઈંદરનું, બુધેજનું અમને કોઈ પ્રોબ્લેમ નથી. અને અમારું જોરદાર છે. જ્યાં જે જમતા હોય ત્યાં કાટકો કરો તો ત્યાંનો જોરદાર છે. સાળંગપુર હોય તો ત્યાંનો જોરદાર છે. એમ જ્યાં હોય ત્યાં જોરદાર. પણ ખરેખર જોરદાર હોય કે ના હોય, પણ આપણું જે મંદિર ચાલતું હોય અને ત્યાં ભગવાનને રાજી કરવા માટે જે લોકો કાર્યરત હોય. હવે આ મહિલા મંડળ જો તમે કાયમ લગભગ મહિને 2-5 ભજન કરી અને ઘનશ્યામ મહારાજને રીઝવવાનો કાર્યક્રમ કરતા હોય એટલે ઘનશ્યામ મહારાજ રોકાય છે. બાકી એમને આળસ આવે કે અહીંયા કોઈ પૂછતું નથી, ચાલો વળતા જઈને ધામા નાખીએ કે. પણ એ લોકો સતત અહીં પ્રવૃત્તિમય મંડળ ચલાવતા હોય, નાના મોટા કાર્યક્રમો થતા હોય, યુવક મંડળ સભાઓ કરતું હોય, ત્યારે સતત ભગવાનનો રાજીપો લેતો હોય. આવો અમારા મંડળના આજે નવયુવાન શાસ્ત્રી સ્વામી નીલકંઠ સ્વરૂપદાસજી
એલજીબીટી ગુરુકુળમાં ભણે છે એટલે હું ચેક કરી લઉં બાબાને કે એની પાસે જાય છે કેમ છે આપણને ખબર પડે ને તો આવો એ પણ એમના હૃદયના ભાવ આ કથાની મધ્ય વ્યક્ત કરશે એક્ઝામિનેશન કરશે. ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણી સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય સંતો વક્તા શ્રી નારાયણ ચરણ સ્વામી તેમજ મારા ગુરુ અક્ષર સ્વામી જગત સ્વામીને મારા લાડીલા હરિભક્તોને બધાને જય સ્વામિનારાયણ. આપણે જીવીએ છીએ આપણો છેલ્લો અંત શું છે? મોક્ષ. તેને પામવા માટે શું કરવું જોઈએ? ભજન. ભજન અલગ અલગ પ્રકારના હોય. કોઈ ઉપવાસ કરીને કરે, કોઈ ઉપવાસ કરીને કરે, કોઈ નિર્જળા કરીને, કોઈ અલગ અલગ રીતે ઉપવાસ કરીને કરે. પણ શાસ્ત્રોમાં એક નવ પ્રકારની ભક્તિ બતાવવામાં આવે છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્યમાત્મ નિવેદનમ. તો પહેલી ભક્તિ છે શ્રવણ ભક્તિ. તો શ્રવણ ભક્તિ અત્યારે આપણે કરી રહ્યા છે કથાના માધ્યમથી. તો ભગવાને શું કીધું વચનામૃતમાં કે જે કથાએ કરીને અવગુણ આવે તે બીજા એક કરીને આવે, ને ગુણ આવે તો તે બીજા એક કરીને ગુણ ના આવે. પછી બીજું વચનામૃતમાં કીધું કે આ ચોથા વચનામૃતમાં બીજું કીધું કે આપણે જે ઉત્સવો આદિ જે આપણે જે કરીએ છીએ તે જો છેલ્લે અંત ઘડીએ અથવા અંત ઘડીએ જો એ યાદ આવી જાય તો તે ભગવાન અક્ષરધામને પામે છે. અને બીજું છે કે એક સ્વામી હતા તો ત્યારે શ્રીજી મહારાજ પાસે ગયા છે. તો કથા સાંભળતા મહારાજને ઉભા ત્યારને કીધું કે મહારાજ વ્યસન તો અનેક પ્રકારના છે સુરમ આદિ. તો એમને કીધું કે સુરા એટલે એક અલગ પ્રકારની મહારાજે શિક્ષાપત્રીમાં કીધું ને 11 પ્રકારની સુરા અને 3 પ્રકારનું મધ. તો એમને કીધું કે સુરા પણ એક એવી વસ્તુ છે કે જે આપણાથી પીવાય ના. પણ જ્યારે એક સ્વામી જ્યારે એક બીજા હરિભગત હતા તો તે સભામાંથી ઉભા થયાને પૂછ્યું કે શું મહારાજ ચોખા વસ્તુ ખરાબ છે? તો કે ના. દ્રાક્ષ વસ્તુ ખરાબ છે? તો કે ના. તો આ બંને વસ્તુ ખરાબ નથી તો દારૂ વસ્તુ કઈ રીતે ખરાબ છે? તો ત્યારે એક સ્વામી હતા, નામ તો નહીં ખબર, પણ એ સ્વામી હતા. ત્યારે એ સ્વામીએ કીધું કે થોડી વાર એમને વિચાર કર્યો અને જો પાણી અને તીખું બંને મિક્સ કરાવીને જો તારા માથામાં મારે તો એ ખરાબ વસ્તુ છે? તો કે હા. કેમ? તો કે માથું ફૂટી જાય નથી. બસ એવું જ છે કે દારૂ અને જ્યારે ચોખા અને દ્રાક્ષ જ્યારે મિક્સ થાય છે એવી રીતે જે હોય તો બંને એ વસ્તુ મિશ્રણ કરીને જ્યારે બનાવવામાં આવે ત્યારે એ વસ્તુ ખરાબ થાય છે. એવી રીતે ભગવાને એ પ્રસંગ કરીને મહારાજને કીધું, સંતોને કીધું કે આવી રીતે આપણે વ્યસન નહીં કરવું. છેલ્લે અંત કાઢે કહું છું કે આ કથામાં મેં 2 દિવસ સાંભળી પણ 2 સૌથી વધારે શબ્દ સાંભળ્યા. એક સ્વામિનારાયણ અને એક ભગવાન. તો ભગવાનનું કોઈને અર્થ ખબર છે? આપણા શરીર કેટલા તત્વોનું બનેલું છે? 5. કયા કયા? હા. બ એટલે ભૂમિ. હા. બ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વા એટલે વાયુ, ભગવાન, ન એટલે નીર. હજી એક રહ્યો અગ્નિ. વાને જ્યારે સંધિ થાય તીર્થજી આદિ સૂત્રોથી તો એ થાય છે અગ્નિ. આવી રીતે ભગવાનનું એક થાય છે અગ્નિ. અસ્તુ ધન્યવાદ દેખાનાર. રેકોર્ડિંગ થાય છે બધા? રેકોર્ડિંગ થાય છે? હા. અહીંયા આવે છે તો વાંધો નહીં. એ અગ્નિ છે ને ચૂલામાં પેટાવાનો અને ફર્સ્ટ ક્લાસ લાડવા બનાવવાના અને ખાતા જાવ. તમે આમ બોલતા જતા હતા. મેં કીધું આ એસીનો એટલો બધો પવન છે કે આમ બોલતા. એટલે માપે ઉપવાસ કરો. આપણે ખાવા માટે આવ્યા હોય એ બોલવાનું નહીં. બરોબર ને શશિકાંતભાઈ? એટલે તમે બરાબર રસોઈ આપો. જ્યાં વેકેશનમાં છે ત્યાં સુધી સ્વામી જમી લે. પછી સ્કૂલમાં જે થવું હોય થાય. પણ સરસ બોલ્યા. એમાં અડધું તમારે કામનું હતું નહીં,
હવે એટલે ખબર પડી અમને કે ઈ ભણે છે એમાં અડધું કોઈને કામનું જ છે નહીં. એટલે હવે ત્યાં કોઠારી કહેતા પણ કે આ રીતનું ભણાવજો એ અત્યારના લોકોને કામનું હોય. હવે આમાં કોકને ધંધો મળે સુરા કેમ બનાવીએ એમ મંદિરમાં ગોતતા હોય કે આપણે હું ધંધો કરવો તો કે સ્વામીએ સારું કીધું કે આનો નાખી દઈએ હાલશે નહીં. એટલે એ હવે અમે એમને શીખવાડશું કે આવું કેવું નહીં ને કે લોકો બિચારા બેઠા હોય કે કંઈક કથામાં જાશું કંઈક મળશે 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 તો આ ડિફરન્સ મળી ગયો લો પણ નિરાશ થાય એટલે બીક જતી રહી એમનામાંથી. એટલે સારી વાત છે. ચાલો હવે આપણે કથામાં પ્રવેશ કરવો છે. બે દિવસ સુધી સ્વામીએ ખૂબ આપણને નારાયણ ચરણ સ્વામીએ ભગવાનના મહિમાની વાતો કરી. કેટલો સતત એ પૂરું થાય ત્યારે છેલ્લે પૂર્ણાહુતિ સ્ટાર્ટિંગમાં આશીર્વાદ આપી દીધા એટલે આપણી ગાડી ગબડે રાખે છે. છેલ્લે બાજુ હંકેલવાનું એ કોઠારીની જવાબદારી હોય. આપણે બધાએ મહાપ્રસાદ લઈ પછી ખંખેરી લઈ જવાનું. કથામાંથી સારું લાગ્યું હોય એ લઈ જવાનું. એટલે આ ઘનશ્યામ મહારાજના 42મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે જ્યારે ભગવાન શ્રી હરિના દિવ્ય ચરિત્રોનું ગાન પૂજ્ય સ્વામીજી કરતા હોય ત્યારે આવો આપ સૌ કોઈની જોરદાર તાલીઓ સાથે વિનંતી કરીએ કે આપણને નારાયણ ચરણ શાસ્ત્રીજી ભગવાન શ્રી હરિના દિવ્ય ચરિત્રોની વાત કહી અને કથાનું દસ્પાન કરાવશે. જે શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સ્વામી ઉદય ધામ. Those
Hare
શ્રી મદન મોહનજી મહારાજની, શ્રી રાધારમણ દેવની, શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન દેવની. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, વાલા શ્રી ઘનશ્યામ મહારાજનો 42મો વાર્ષિક પાટોત્સવ બધાએ જ્યારે સાથે મળી અને ધામધૂમથી ઉજવી રહ્યા છીએ ત્યારે અતિ આનંદ થાય. જોતામાં 2 દિવસ પૂરા થઈ ગયા, આજે ત્રીજો દિવસ એમને કી પૂરો થઈ જશે. પણ આપણા મોટા ભાગ્ય છે કે આપણને આ દિવ્ય જે સત્સંગ મળ્યો છે, અને એમાં આજે તો આપણા બાજુમાંથી ગાકો પરથી પૂજ્ય શાસ્ત્રી સ્વામી યોગેશ્વર સ્વામી પધાર્યા છે. સાથોસાથ મીરા રોડથી પૂજ્ય ભગવત સ્વરૂપ સ્વામી પધાર્યા છે. ત્યારે એકવાર જોરદાર તાળીઓથી પૂજ્ય સંતોને પણ આપણે વધાવી દઈએ. એ સંતોના પણ આપણને રોડા દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત થશે. ભાગ્યમાં હોય ને તો સેજે લાભ મળે, નહીતર ગઈકાલ કહ્યું હતું મુલા બાપાની વાત, ભાગ્ય ના હોય તો ભાઈ ના મળે. હા, ગઈકાલે કથા પૂરી થયા બાદ બધા યુવાનીઓ છે ને મંદિરે પ્રસાદ લીધો અને પછી બધા બેઠા હતા. એક ગ્રુપ ફોટો પડાવ્યો અને પછી એમાં જે વાત કરી હતી મને એટલો બધો આનંદ થયો. અને એ છોકરો થઈ ગયો પાછો બધો છે. મને કે સ્વામી અહીંયા બાજુમાં જ આ રહે છે પંજાબી છે, એને કઈ ગુજરાતી ખબર પડતી નથી, પણ તેમ છતાં અમારા બધાની સાથે એવો ઓતપ્રોત થઈ અને જે સેવા કરે, ભજન કરે, અને જ્યારે પણ કંઈ પણ કાર્યક્રમ હોય એટલે ઇન્વોલ્વ જ હોય એમાં. એકવાર જોરદાર તાલીઓથી એ બાળકને આપણે વધારી લઈએ. બધા યુવાનો એવા જે ખરેખર મુલુંદની અંદર જે યુવા વર્ગ છે ને, આ યુવા ધન, હા તમે બહુ ભાગશાળી છો, પણ નાના બાળકો નહીં આવતા ને એ મન દુઃખ છે થોડું. પણ યુવાનોને ભલામણ છે કે તમે શરૂઆત કરો અને પ્રયાસ કરીએ ને તો ભાઈ બધું સેજે થાય. હે, મહેનત કરીએ ને તો કોઈ વસ્તુ અશક્ય નથી. કારણ કે નાના બાળકોને જો ગળથૂથીમાંથી જે સંસ્કાર મળ્યા હશે ને એ જીવન પર્યંત સુધીના રહેશે, એ ક્યારેય જશે નહીં. અને આપણા વડતાલ ધામ દ્વારા છે ને વાલા ભક્તો, અમારા પૂજ્ય મોટા ગુરુ હતા જેમને 65 વર્ષ પૂર્વે ધાર્મિક શિક્ષણ વિભાગની શુભ શરૂઆત કરે અને ગામડે છે પરીક્ષાઓ લેવાતી. જે સંતોને પણ ખ્યાલ છે. અમને કે 9મી જ્યારે વડતાલ ધામની અંદર બાળ યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું તો પૂજ્ય આપના ચેરમેન સ્વામી અને કોઠારી સ્વામી સાથે રહી અને એક જાહેરાત કરેલી છે કે આપના વડતાલ ધામ દ્વારા એ ધાર્મિક પરીક્ષાનું પણ કાર્ય શરૂ થાય અને ગામડે સૌ જ્યાં પણ એમ કહે કે આપના વડતાલ ગામના જ્યાં કઈ મંડળો ચાલે છે, મંદિરો છે, ત્યાં બધી જગ્યાએ એ ધાર્મિક પરીક્ષાઓ બધે લેવાય.
અને આજે ઘણા યુવાનો આ સત્સંગની અંદર એટલી બધી મહેનત કરી રહ્યા છે, આખો એનો સિલેબસ જે બધું તૈયાર કરવામાં આવેલ છે. છોકરાઓ કદાચ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તો ઇંગ્લિશમાં એને એમ કહેવાય કે પરીક્ષા આપવી હશે તો એને ઇંગ્લિશમાં પણ છે ને પેપર એના આવશે. હિન્દી ભણતા હશે તો એને હિન્દીમાં પણ છે ને એ પરીક્ષા આપવા માટે એ પેપર આપી શકશે. ગુજરાતી ભણતા હોય, ગુજરાતી આવડતું હોય તો ગુજરાતીમાં પણ એ પરીક્ષા આપી શકશે. અને સંપ્રદાયને લક્ષીના છે ને પ્રશ્નો પૂછવામાં આવશે. સંપ્રદાયનું જ જ્ઞાન, એમાં બીજી કોઈ સંપ્રદાય સિવાયની છે બીજી બહારની કોઈ વાત જ નહીં હોય. આપની મુખ્ય બે ગાદી અને ભગવાન સ્વામિનારાયણને બંધાવેલા જે 6 મંદિર, જે આપણો આ સળંગી સંપ્રદાય એ 6 અંગથી પરિપૂર્ણ આપનો જે સત્સંગ છે એ સિવાયની બીજી કોઈ વાત છે ને એમાં આવશે નહીં. અને ખરેખર એટલું સત્સંગનું જ્ઞાન તો આપણને છે ને હોવું જ જોઈએ. એટલે વડીલો તમે બધા જે બેઠા છો ને બધાને મારી 2 હાથ જોડી કરબત વિનંતી છે કે જરૂરથી છે ને આ પ્રયાસ કરજો. અને છોકરાઓની સ્કૂલ જ્યાં જૂન મહિનામાં શરૂ થશે, તારીખ પણ નક્કી કરી 8 તારીખે 8 જૂન રવિવારના દિવસે એ પરીક્ષા પણ લેવામાં આવશે. અને એકદમ નોર્મલ છે ને પ્રશ્ન પૂછવામાં આવશે. અને એનો સિલેબસ થી માંડીને બધું તમને છે પહોંચાડી આપવામાં પણ આવશે. એટલે જરૂરથી અને ઘણા બધા છોકરાઓને બધું આવડતું જ હોય, ખાલી છે ને એક વખત એને ઝાંખી જ કરાવવાની હોય છે. ભગવાને આપણને બધાને છે ને એટલી જ શક્તિને બળ આપ્યું છે, પણ બસ એને ઉજાગર કરવાની જરૂર છે. બાકી એક છે ને એ ભગવાનના એવા મુક્તો છે, એવા ભક્તો છે જેની કઈ વાત ન થાય. હનુમાનજીની અંદર જેવું અપાર બળ હતું એવું જ અપાર બળ અને શક્તિ આપણા સૌની અંદર રહેલ છે. આપણને કોઈ ખાલી છે ને દેખાડવા વાળું મળવું જોઈએ બસ. ભગવાને અતિ કૃપા કરી આપણને જ્યારે આ મનુષ્યનો દેહ આપ્યો છે ત્યારે વિશેષ એને રાજી કરવા માટેના હંમેશા છે પ્રયાસ કરતા રહી કે મારા ઈષ્ટ દેવ એ ભગવાન સ્વામિનારાયણ કેમ રાજી થાય, હું શું કરું અને મારા ભગવાન રાજી થાય. જીવનમાં જો આટલી જ શીખ આપના જીવનમાં આવી ગઈ, કામ થઈ ગયું એટલું યાદ રાખજો. પૂર્વે ઘણા બધા એવા ભક્તો થઈ ગયા જે ભક્તોએ માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવા માટેનું છે ને એ જીવન વ્યતીત કર્યું છે. અને ભગવાનને રાજી કરો તમે એટલે એમાં બધાય રાજી થઈ જાય. ઓલી વાત છે કે હાથીના પગમાં બધાયના પગ સમાઈ જાય, એમ ભાઈ ભગવાનને રાજી કરો ને એમાં બધાય રાજી થઈ જાય. પણ આપણને બધાને છે બીજા બધા રાજી કરવાનું બહુ કામ રહ્યા કરે. એટલું ભગવાનને રાજી કરવાનું કામ રહેતું નથી. છે ભગવાન સ્વામિનારાયણ સંવત 1886 ના જેઠ સુધી 10મી ના દિવસે મહારાજ જ્યારે સ્વધામ પધાર્યા અને થોડા દિવસો પછી સદગુરુ ગોપાળાનંદ સ્વામી વધારે વડતાલ રહેતા શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી કહેવાય કે 22 વર્ષ જેટલું છે ને સ્વામી આ લોકમાં રહ્યા છે. અને વધારે વડતાલ રહેતા અને વડતાલ સ્વામી રહેતા ને ઘણા હરિભક્તો સ્વામી પાસે આવી અને 2 હાથ જોડી પ્રાર્થના કરે, વિનંતી કરે કે સ્વામી અમારું કલ્યાણ થાય. એવી કઈક નાની વાત કરો, લગરીક વાત કરો. લગરીક એટલે ખબર પડે તમને? શું? નાની એમથી એમ થોડી વાત કરો. કારણ કે હવે તો બધાને છે ને શોર્ટકટ રસ્તો પહેલો પસંદ પડે. તમને બધાય મંદિર આવવાનું કહેવામાં આવે કે દરરોજ તમારે મંદિર આવવું તો તમે સૌથી પહેલો રસ્તો કયો ગોતો?
શોર્ટકટ જ ગોતો ને. અને એમાં બ્રિજ નીચે થઈને આવવાનું થતું હોય તો તઈ થઈને આવીએ. હા, ફરી કોણ જાય એટલું બધું? બધા આજે એમ કહેવાય કે શોર્ટકટ રસ્તો ગોતી રહ્યા છે. કારણ કે હવે કોઈ ટાઈમ જ ક્યાં છે? સૌ ભક્તો આવીને સ્વામીને એક અવાજે વાત કરે કે સ્વામી, એ અમારું કલ્યાણ થાય ની લગરીક વાત કરો, લગરીક. સ્વામી કે તો સાંભળો, નાની વાત કરું છું પણ નાની વાતમાં છે તમારા બધાયનું કલ્યાણ છે. અને જે સદગુરુ ગોપાલ સ્વામીએ જે વાત કરી હતી એ જો મારા તમારા જીવનની અંદર જો ઉતરી ગઈ ને તો આપણું કલ્યાણ થઈ ગયું એટલું યાદ રાખવું. ગોપાનંદ સ્વામી કે પહેલી વાર જેટલો આ દેહ વાલો છે એટલા જે દિવસે આ પુરુષોત્તમ નારાયણ કહેતા એ ભગવાન વાલા થશે. બીજી વાર જેટલું દેહ અને દેહના સગા સંબંધીમાં હેત છે એવું ભગવાન ને ભગવાનના સંતો ને આ ભક્તોમાં હેત થશે. અને ત્રીજી વાર જેટલું ઘરને વિશે મમત્વ છે એટલું ને એટલું જ ભગવાનના મંદિરને વિશે, પોતાના ઈષ્ટદેવના મંદિરને વિશે મમત્વ થશે. સ્વામી કે એને બીજું કાંઈ કશું કરવાનું રહેશે નહીં, એનું સહજ કલ્યાણ થઈ જશે. આટલી જ નાની વાત સદગુરુ ગોપાનંદ સ્વામીએ કરેલી. ભલે હરિભક્તો બધા પગે લાગી પછી તો હાલતા થયા. પણ સ્વામીની ભેગા એક નાના સાધુ હતા ને, એ નાના સાધુએ ગોપાનંદ સ્વામીને પૂછ્યું, હે ગુરુ, તમે કલ્યાણની આટલી નાની અમથી વાત કરી, પૂર્વે તો ઋષિ મહાત્માઓ તપ કરી મરી ગયા, રાફડા થઈ ગયા, ધૂળમાં પડી ગયા, અને તોય કલ્યાણ ન થયું. અને તમે નાની અમથી આ વાતમાં કલ્યાણની વાત કરી દીધી, તે સ્વામી આમ કઈ કલ્યાણ થઈ જાય? સ્વામી કે હા, કલ્યાણ થઈ જાય, પણ મેં શું વાત કરી તે કઈ ખ્યાલ છે? એટલે ઓલા નાના સાધુએ બધી જે ગોપાલ સ્વામીએ ત્રણ વાત કરી તે ત્રણે ત્રણ વાત કઈ સંભળાવી. ત્યારે ગોપાલ સ્વામી શું બોલ્યા ખબર છે? સદગુરુ ગોપાનંદ સ્વામી એવું બોલ્યા કે આવું છે કોઈ થાહે જ નહીં. શું બોલ્યા? કોઈ થશે જ નહીં, ભાગ્ય કોઈકને જ થશે. કોઈક એવો વિરલો હશે ને એને જ આવું થશે. અને આમ હૃદય ઉપર હાથ મૂકીને તપાસ કરીને ખબર પડે આપણને. તમને બધાને અહીંયા જો ફોર્મ આપવામાં આવ્યું હોય એકાદું, હા, તો ખબર પડે. સાચે સાચું કહો, જેટલો આ દેહ વાલો છે એટલા બોલો ભગવાન વાલા છે. શું કહો છે? દેહને 24 કલાક સંભાળીએ છે કે નહીં? ભગવાનને સંભાળીએ છે એટલા. બીજી વાત, સગા સંબંધીમાં જેટલું હેત છે બોલો એટલું ને એટલું હેત આ સાધુમાં કે એ ભગવાનના ભક્તોમાં છે. ભલે તમે અત્યારે માથું આમ ભૂનાવતા હોય, હા, હું તમને ખાલી એટલો એક પ્રશ્ન પૂછું, જો કશું જોઈતું નહીં, હા, તમે કઈ ઊંધી વાત લેતા નહીં અને વાતને છે ને આ ઓડી લેતા નહીં. એક જનરલ વાત છે, તમારા ઘરની અંદર દીકરા દીકરીઓ કઈ હશે હે તો એને તમે સાચે સાચું કહેજો, વર્ષે દાડે કે પછી દિવાળીના નવા દિવસોમાં એકાદ બે જોડી કપડા લાવી દો કે નહીં? લાવી દો કે પછી એમનામ જ લાવી દો? તમને કોઈ દિવસ એવો ભાવ થઈ આવે કે લાવો સાધુ બે જોડી ધોતિયા ઉડાડીએ? શું કહો થાય છે? જોઈતા નહીં, હા, અમને તો વડતાલમાંથી મળે જ છે. હા, અને વડતાલમાંથી અમને તો 4 જોડી ધોતિયા 4 જોડી ખેસિયા મળે એક વર્ષની અંદર. 6 મહિને મળે 2 જોડી. માથે એમ કહેવાય કે જે રૂમાલ રાખીએ ને એનું કાપડ મળે. ગાતરિયા એમ કહેવાય કે ઠંડી ના લાગે તો એ ગાતરિયાનું કાપડ મળે. લક્ષ્મી નારાયણ દેવના કોઠારની અંદરથી અમને બધું મળે. અને ભગવાને અમને જે કૃપા કરી અને અમને જે આશીર્વાદ દીધા છે અને જે અમને સુખ્યા કર્યા છે એવા તો કોઈ સુખા નહીં કર્યા. હા, અમારી સુખની તો શું વાત જ કરીએ તમને.
ચાર જોડી જે અમને કાયમને માટે દર વર્ષે જે ધોતિયા મળે, આમ તો 2 જોડી જરૂરી છે. આખું વર્ષ પહેરીએ તોય ફાટે નહીં. અને ભગવાનની એટલી મોટી કૃપા કે અમારું નીચે વાળું છે ને ઉપર પહેરીએ, ઉપર વાળું નીચે પહેરીએ તોય તમને ખબર ના પડે. તમે આ પત્રો કરજો, આજ ઘેર જામ થઈ. ભગવાનની એટલી મોટી કૃપા કે જેની કોઈ વાત ન થાય. હા, મેં પહેલે જ દિવસે કહ્યું હતું કે ભાઈ વડતાલની અંદર તો આજે એટલી રસોઈઓ આવે દરરોજ, સવારને સાંજ 2 ટાઈમ હવે તો શરૂ થઈ ગયેલ. એટલી કૃપા છે કે જેની કોઈ વાત જ થાય એમ નથી. હા, પણ તમને ભાવ થઈ આવે છે ખરો? શું કહો? અને ત્રીજી વાત કે જેટલું ઘરને વિશે મમત્વ છે એટલું મંદિરને વિશે મમત્વ ખરું. કઈ પણ ગયા હોય બોલો, ઘર કેવું પેલું સાંભળે કે નહીં? એટલું મંદિર સાંભળે. ભગવાન સ્વામિનારાયણ તમે જો કઈ પણ જતા ને તો મહારાજ છે ને સૌથી વધારે છે ને કયું ગામ યાદ કરતા ખબર તમને? કયું? હે? ભગવાન સ્વામિનારાયણ ગમે ત્યાં જતા પણ સૌથી વધારે છે ને ભાઈ મહારાજ વડતાલને યાદ કરતા. અને હું નહીં કહેતો, બિહારીલાલજી મહારાજે એ વાતને લખી છે. જે બિહારીલાલજી મહારાજ એમ લખે, આ સુતા બેસતા સર્વે કાળ ભાવ સંભાળે છે વડતાલ, જેમ ઘરને સંભાળે પ્રવાસી તેમ વડતાલને અવિનાશી. આ મારા શબ્દો નથી, બિહારીલાલજી મહારાજે લખેલું કે સુતા બેસતા સર્વે કાળ વાલો સંભાળે છે વડતાલ, જેમ ઘરને સંભાળે પ્રવાસી તેમ વડતાલ નહીં અવિનાશી. હે, કોઈ પ્રવાસી પ્રવાસ ગયો હોય અને જેમ ઘરને સંભાળે એટલું તો ભગવાન સ્વામિનારાયણ છે વડતાલને સંભાળતા. તમે યાત્રા પ્રવાસમાં નીકળો, ઘરને સંભાળો જ નહીં. મને ખબર છે ખાલી તમે હાચે હાચું એટલું કહ્યું, 2 દિવસ માટે કંઈક અહીંયાથી યાત્રામાં નીકળ્યા હો, સવારે નીકળ્યા હોય ગાડીમાં બેસી અને બપોર થાય કે સાંજ થાય ત્યાં તરત જ ફોન કરો ઘરે. શું કે ઘરે કેવું છે, બધાને સારું છે કે કેમ? ઘરે રહ્યા હોય ને એ બધા એવો વિચાર કરતા હોય, બોલે જ નહીં પણ વિચાર તો એવો કરતા હોય. શું તમારે ગયા પછી છે બધું હારામ છે. હા, આ બાકી એક દિવસમાં ભાઈ ને તો શું થઈ જવાનું? પણ અડધો દિવસ ન થાય ત્યાં ઘરને યાદ કરે. અને મોટે ભાગે બધા આપણે છે ને ઘરની અંદર નડતર રૂપ જ છીએ. હા, હું અમારી જ વાત કરું. બુધેજની અંદર વરસાદ નહોતો આવતો, ગયા વર્ષની વાત કરું. એટલે મેં બધાને ભલામણ કરી, મેં કહું તમે એક કામ કરો, આપણે બધા ભેગા થઈ છે ને દરરોજ રાત્રે છે ને 2 કલાકની ધૂન રાખો, બધા ધૂન કરવા માટે આવો. 1 મહિના સુધી અમે ધૂન કરી અને પછી 6 ધામ યાત્રા પ્રવાસનું આયોજન કર્યું. તે 6 લક્ઝરી બસ થઈ ગઈ અને સવારે વહેલા બુધેજથી નીકળ્યા, ધોલેરા પહોંચ્યા ને એવો ધોધમાર વરસાદ અહીં બુધેજમાં પડ્યો તે ઘણાના ફોન આવવા લાગ્યા. જે બુધેજ હતા ને એ બધાના ફોન આવવા લાગ્યા કે આ તમે ગયા ને વરસાદ આવ્યો, પાછા આવતા જ નહીં. મેકું તો અમે નડતર ઉપર છે એમ જ થયું ને. મેકું રૂપિયા મોકલાવજો તો આગળ થોડીક યાત્રા લંબાવી દઈશું. હા, નહીં આવીએ પાછા ભાઈ, બીજું તો હું. ભગવાન સ્વામિનારાયણ જેવું વડતાલને યાદ કરતા ને એટલું આપણને વડતાલ એ વાલું હોવું જ જોઈએ. અને વાલા ભક્તો, હું તમને છે ને મોટા સત્પુરુષની એક વાત કહું. પૂજ્ય આપના જ્ઞાનબાગના કાનજી ભગતજી થઈ ગયા, તમે બધા ઓળખતા હશો. એ મોટા એવા સત્પુરુષ
અને એમના વચનો આજથી 16-17 વર્ષ પહેલા ભગતજીએ છે ને બુધેજના ભક્તો પ્રત્યેનો એક પત્ર લખ્યો. ખાલી 3 થી 4 લીટીનો જ પત્ર છે. તમને બધાએ ખાલી વાંચી સંભળાવો. બુધેજનું નામ આવે ને એટલે તમારે બધાએ છે ને જે વિસ્તારની અંદર તમે રહેતા હોય ને એનું નામ તમારે એડ કરી દેવાનું. તમે બધા અહીંયા મુલુંદમાં રહ્યો છો એટલે તમારે બધાએ છે ને બુધેજની જગ્યાએ મુલુંદને એડ કરી લેવાનું. શું કહ્યું? પછી મોટા સત્પુરુષોના વચન તમે સાંભળો. શ્રી બુધેજવાસી સંવત 2065 એટલે 2000 ને અત્યારે 81 ચાલે, 16 વર્ષ પહેલાનો આ પત્ર છે. મહાવદ પાંચમના દિવસે લખેલા ભગતજીનો પત્ર. શ્રી બુધેજવાસી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમસ્ત આશ્રિત હરિભક્ત, તમે સૌ બુધેજને અને વડતાલ તીર્થને માનશો. તેનાથી તન મન વેપાર પ્રજા અને સત્સંગ રહેશે. આ વાતમાં ફેર પાડશો તો બધું અવળું થશે. જેમ ઝાડના મૂળ કાપવાથી ઝાડ તુરંત સુકાઈ જાય છે તેમ લિખિતન કાંજી ભગત. આટલી જ વાત જો આપના જીવમાં ઉતરી ગઈ ને તો ભાઈ કામ થઈ ગયું એટલું યાદ રાખજો. મુલુંદમાં રહીએ છીએ એટલે મુલુંદ આપના માટે છે ને પહેલી પ્રાયોરિટી આપના મુલુંદ મંદિરને આપની હોવી જોઈએ. મુલુંદ મંદિર માટે આપને જે કંઈ જરૂર હોય આપને પહેલી પ્રાયોરિટી એને આપી. કારણ કે મુલુંદ મંદિર છે ને આપણું વડતાલનું જ સીધું દસ્તાવેજનું મંદિર છે. અને વડતાલની અંદર કંઈ પણ સેવાનું કાર્ય હોય તો આપની પ્રાયોરિટી પણ ત્યાંની હોવી જ જોઈએ પહેલી. જો અહીં તો બધાય આવશે, બધાય સાધુ બધાય આવશે, બધાય છે ને બધાય પોતાના પ્રોજેક્ટની વાતો કરશે. શું કહ્યું? હું તો ભાઈ ચોખ્ખું કહેવા વાળો છું. સાધુ છે ને આવશે ને ના પ્રોજેક્ટની વાત કરશે. ત્યાગ ને વૈરાગની એવી વાતો કરીને તમને છે ને બધાને વાતમાં એવા લઈ અને એ તમારી પાસેથી ઘણું બધું છે ને ઉઘરાણી લઈ જાય. આપને એક કમર કશી રાખવી કે આપણે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજને આશ્રિત છીએ. ત્યારે શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે જે મહારાજે આજ્ઞા કરી છે દેશ વિભાગના લેખની અંદર કે પોતાની જે કઈ આવક છે આવકનો ચોખ્ખો 10મો અથવા 20મો ભાગ એ ભગવાન શ્રી કૃષ્ણને કહેતા ભગવાનને અર્પણ કરવો એ દેવને અર્પણ કરવાની વાત છે. એ આપને સીધો છે ને આપનો ધર્મ તો લક્ષ્મીનારાયણ દેવને ચોપડે જમા થવો જ જોઈએ. કોઈ ગમે તે વાત કરે, નિષ્ઠા તો એવી પાક્કી હોવી જોઈએ આપની. કોઈ ગમે તે આવે ગમે તે વાત કરે અને મુલુંદમાં આવ્યા પછી તો 2 દિવસમાં મને એવું જાણવા મળ્યું કે મુલુંદના ઘણા બધા ભક્તો પૂજ્ય કોઠારી સ્વામીની સાથે રહી અને સરસ મજાનું મોટું મંદિર જેમ આપણું ઘાટકોપરની અંદર અત્યારે થઈ રહ્યું છે એવું સરસ મજાની જગ્યા અને મંદિર માટે ગોતી રહ્યા છે. તો કાલ સવાર ભાઈ એ મંદિરને માટે સૌથી પહેલી જરૂર છે ની પડશે એ રૂપિયાની જરૂર પડશે. તો તમને કોઈ બીજા કામ જશો કોઈ આવવા વાળા નહીં, એટલું યાદ રાખજો. એ તો આપને જ બધા ભેગા થઈને ભાઈ સેવા કરવી પડશે. આપણને એટલી તો દ્રઢ નિષ્ઠા હોવી જોઈએ. વિજાપુરના વજીબા થઈ ગયા, કેવી ભગવાન પ્રત્યેની નિષ્ઠા હતી તમે ખાલી કલ્પના તો કરો. ભગવાન સ્વામિનારાયણને જોયા નહોતા, દર્શન કર્યા નહોતા, પણ સંતોના યોગે કરીને એ વજીબાને ભગવાન સ્વામિનારાયણની એવી નિષ્ઠા દ્રઢ થઈ ગઈ. પછી તો સ્વામિનારાયણના સાધુ આવે ને એ સિવાય બીજા કોઈને ઉતારા પાણી કઈ કશું દેત નહીં. ભગવાન સ્વામિનારાયણને એમ થયું કે લાવો અમારા ભક્તની ચકાસણી તો કરીએ. અને ભગવાન સ્વામિનારાયણ પોતે છે ને બાવાનો વેશ લઈ અને મહારાજ પોતે આવ્યા મૂળજી બ્રહ્મચારી સાથે લઈ. બ્રહ્મચારી હાલો આપણે જઈએ બીજાપુર ગામને પાદરે આવી ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું છે કે ભાઈ આ ગામની અંદર કઈ ઉતારો પાણી એવું મળે એવું ખરું? એટલે ગામને પાદરે બેઠેલા એ બધાએ વાત કરી કે અમારા ગામની અંદર છે ને એક સ્વામિનારાયણની છે ને સત્સંગી છે
પણ હવે એ સ્વામિનારાયણના સાધુ સિવાય છે ને બીજા કોઈને ઉતારો દેતી જ નહીં. એ ડોશી છે ને કોઈને ઉતારો દેતી જ નહીં. હવે આ ભગવાન સ્વામિનારાયણ કહે તે ભાઈ એ ડોશીમાનું ઘર તો બતાવો. તો ઓલા ગામને પાદરે બેઠેલા ને બધા કે બાવાજી ખોટો તમારે ધક્કો થાય એના કરતા બીજે ગામ જાઓ તો કઈક ઉતારા પાણીની વ્યવસ્થા થાય. અમે બહુ સાચું કહીએ તમને, એ ડોશીમાં નહીં દે તમને. શ્રીજી મહારાજ કે અરે ભાઈ પણ અમને ખાલી એનું ઘર તો દેખાડો. ગામને પાદરે બેઠેલા એ બધા કે એ ભાઈ આપણે ઘર બતાવવામાં શું વાંધો છે? આ બાવાજી હવે જીદ કરી રહ્યા છે તે બતાવો. ભગવાન સ્વામિનારાયણને ઘર બતાવવામાં આવ્યું. શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચારીને સાથે લઈને આવ્યા. હવે બાવાના વેશમાં એ શ્રીજી મહારાજ પોતે આવેલા અને મૂળજી બ્રહ્મચારીને મહારાજે પોતાનો એવો ચેલો બનાવે અને મોટો એવો જોરો એ ખંભે ટીંગાડી અને મહારાજને મૂળજી બ્રહ્મચારી બે આવ્યા. સાંજનો સમય થવા આવેલો. આવીને વજીબાને ઘરે આવીને ઘરનો ડેલો ખખડાવ્યો. એટલે વજીબાએ દરવાજો ઉગાડીને જોયું અને બાવાના વેશમાં મહારાજને જોયા. વજીબાએ તો કોઈ દિવસ ભગવાનના દર્શન કરેલા નહીં, ઓળખ્યા પણ નહીં, અને એમાંય બાવાના વેશમાં હતા. ઓળખી તો કેમ શકે? એ વજીબાએ પણ પૂછ્યું શું છે? એટલે શ્રીજી મહારાજ બાવાના વેશમાં રહી અને એ શ્રીજી મહારાજે વજીબાને કહ્યું છે કે અમારે આજની રાત છે ને અહીંયા રોકાવું છે. વજીબા કે હાલ્યા જાઓ, હવે હું કોઈને છે ને ઉતારો દેતી નથી. આ સ્વામિનારાયણના સાધુ જો આવે ને તો જ એને હું ઉતારો દઉં, બાકી કોઈને બીજાને છે ઉતારો દેતી જ નથી. તે શ્રીજી મહારાજે શરૂ કર્યું. શું ખબર છે? સ્વામિનારાયણના જ અવગુણ ગાવાની વાત શરૂ કરી મહારાજ. અરે બેન, તું સ્વામિનારાયણની આશ્રિત થઈ ગઈ, ભગત થઈ ગઈ. તને ખબર છે એ સ્વામિનારાયણે તો બાબર્યો ભૂતવશ કર્યો છે અને એ તો કામણ ટુમણ વાળો, અને તું એની જાળમાં કઈ ફસાઈ ગઈ? વજીબાને ભાઈ ભગવાન સ્વામિનારાયણની દ્રઢ નિષ્ઠા અને શ્રીજી મહારાજ આવી વાત કરે. વજીબા પછી ચાલ્યા રે. વજીબા ખીજાના વજીબા કે મારા પીટ્યા, અહીં મારે ઘરે આવી મારા સ્વામિનારાયણનું ભૂલું બોલે, હાલ તો જ થા. હવે કે મને થોડી દયા આવતી હતી તને કઈ ઉતારો દઉં, હવે તો તને કઈ ઉતારો દઉં નહીં, હાલ તો જ થા. વળી શ્રીજી મહારાજે ટન મારી અને મહારાજે વળી પાછા ગુણ ગાવાની શરૂઆત કરી. श्रीजी महाराज के अरे मैया पहले तो तू बहुत अच्छी थी लेकिन अब बिगड़ गई. એવી બધી વાતો કરીને અને વજીબાને પોતાની વાતોમાં શ્રીજી મહારાજે લીધા. વજીબાન દયા આવી. મહારાજ કે હવે આટલી રાત થવા આવી છે તો અમે અત્યારે કઈ જઈએ? અમે તો ખાલી ઓસરીમાં તું કે ને તો અહીંયા પડ્યા રહીશું. વજીબાન દયા આવી એટલે પહેલેથી શું જીવ સત્સંગની અંદર જોડાયો ને એટલે ભાઈ દયા આવી એટલે વજીબાએ છે ને કહ્યું કે સારું જો અહીંયા ઓસરીમાં છે ને પડ્યા રહેજો હા, અને જો હોકા ચલમ કઈ કશું હળગાવતા પીતા નહીં. આ નહીતર મારી જેવી કોઈ ભૂંડી નહીં. આ બધોય તમારો સામાનનો લબાચો છે ને લઈ જઈને ઉકેડે નાખી આવી છે. માટે અહીં કશું ખાતા પીતા નહીં એવું. દરવાજો બંધ કરી અને વજીબા તો વયા કે અંદર ઘરમાં. પણ આ બાજુ મૂળજી બ્રહ્મચારી કે મહારાજ આ તમે બધી આ હું લીલા આદરી છે તો કઈ કયો? શ્રીજી મહારાજ કે બ્રહ્મચારીજી તમે ખાલી છે જોયા જ કરો. અરે પણ મહારાજ ભૂખ લાગી છે. શ્રીજી મહારાજ કે તે ચિંતા શું કરો, ડેલો પકડાવો તમે. મૂળજી બ્રહ્મચારી કે હું ડેલો ખખડાવ નહીં. આ વજીબાનો તો મગજ ગયેલો છે અને એટલી બધી ખીજાયેલી આ ડોશી નહીં ભૂખ્યા બહાર કાઢશે. હું ડેલો ના ખખડાવ, ભૂખ્યો હોઈ જઈશ, બાકી હું ખખડાવ નહીં. મહારાજ કે તમે નહીં ખખડાવ તો અમે ખખડાવશું. અને મહારાજે ડેલો ખખડાવ્યો અને જ્યાં બહારનું ખખડાવી વજીબા જે ખીજાતા જે આવ્યા છે, વજીબા કે હું છે
श्री जी महाराज के मैया बहुत भूख लगी है, कुछ खाना पीना है हो तो दे दे। બજી બાકે જો કાંઈ કશું ઘરમાં છે ને બચ્યું નથી, જે કાંઈ હતું બધું ખાઈ પીને અમે છે ને પરવારી ગયા ને વાહને ધોઈને ઉધા પાડી દીધા હતા, એટલે હવે કાંઈ રહ્યું જ નથી। ત્યાં ભગવાન સ્વામિનારાયણ કે શ્રીજી महाराज तो भाई अंतर्यामी महाराज के अरे मैया स्वामीनारायण की होकर तू झूठ बोल रही है। घर में वो कबाट में वो डब्बे में 14 लाडू रखा है, उनमें से एक आध दो लाके दे दे। વજીબાને એમ થયું કે મારા પેટે આને કઈથી ખબર, મારા ઘરની અંદર એક કબાટમાં ડબ્બામાં 14 લાડુ છે, એ આને કઈથી ખબર। વજીબાને એમ થયું કે આ ભાવો બહુ ચમત્કારી હોય એવું લાગે છે, ભાવ થઈ આવ્યો, દયા આવી, એટલે વજીબાએ ઘરમાં જઈને થોડો ડબ્બો ઉગાડ્યો તો ગણ્યા તો વજીબાને ખબર નહોતી, ગણ્યા તો બરાબર 14 જ લાડુ હતા। વજીબાએ લાડુ લાવીને દીધા, એ શ્રીજી મહારાજ ને બ્રહ્મચારી બંને જમ્યા અને વજીબા પછી છે ને એટલું કઈ દરવાજો બંધ કરી જતા રહ્યા। શું કહ્યું ખબર છે? જો હવે દરવાજો કઈ ખખડાવતા નહીં, હા, અને છાના માના છે ને અહીંયા પડ્યા રહેજો, હા, અને અમને ઊંઘવા દેજો। અને આટલું કઈ વજીબાએ દરવાજો બંધ કર્યો ભાઈ, અને ત્યાં જ્યાં સુવા માટે કંઈક ચાદર કે જે કઈ હશે એ પાથરીને મહારાજને મૂળજી બ્રહ્મચારી ઉતા, મૂળજી બ્રહ્મચારી કે મહારાજ આ કડકડતી ઠંડીમાં અહીં કેમ ઊંઘ આવશે? હા, અહીં કઈ ઓઢવા પાથરવાનું કશું છે નહીં। મહારાજ હાલો અહીંથી હાલ્યા જઈએ, આ બીજે ગામ જઈશું તો કંઈક વ્યવસ્થા થશે। શ્રીજી મહારાજ કે પણ અત્યારે અડધી રાત્રે કઈ જાઓ, તમે એક કામ કરો, ઠંડી લાગતી હોય તો તમે આ દરવાજો ખખડાવો, વજીબાને બોલાવો, એકાદ ગોદડું માંગી લ્યો। મૂળજી બ્રહ્મચારી કે હું માગું નહીં, ઠંડી છે ને ઠૂંઠવાઈને હુઈ રહીશ, બાકી હું આ ડોહીમાં પાસે તો માગું જ નહીં। શ્રીજી મહારાજ કે તમને માતા જો બીક લાગતી હોય તો અમે માગશું। અને મહારાજે ફરીને ભાઈ દરવાજો ખખડાવ્યો, વજીબા પછી ચાલ્યા રહે। જે વજીબા ખીજાયા છે, જે દરવાજો ઉગાડી, જે ખીજાઈને જે બોલ્યા છે, श्री जी महाराज के अरे मैया बहुत हमको तो ठंड लग रही है, कुछ ओढ़ने पाथरने का कुछ हो तो दे दे। वजीबाने दया આવી એટલે પહેલા તો એટલું જ કહ્યું કે ઘરમાં કશું છે જ નહીં ઓઢવા પાથરવાનું, અને જે કંઈ હોય એ તો અમારે જોઈએ કે નહીં। श्री जी महाराज के वो नया गद्दा रखा है, उनमें से एक आध दो लाके दे दे। वजीबा के છે તમારા હારું છે, એ મારા ભગવાન સ્વામિનારાયણ જે દિવસે અહીંયા આવે ને એને માટે મેં નવા ગોદડા ને ગાદલા એ કરાવીને રાખ્યા। હા, એ મારા સાધુ સ્વામિનારાયણ આવે એને માટે મેં નવા ગોદડા કરી રાખ્યા, એ તમારા બાવા માટે નહીં। क्या श्री जी महाराज के अरे मैया तू ऐसा ही समझ, हम स्वामीनारायण ही है। वजीबा के हमने की गाળો देतो અને હવે વળી પાછો તું એમ કહે છે કે હું સ્વામિનારાયણ। પણ એ વજીબાને ભાઈ દયા આવી, એટલે દયા આવીને એટલે એકાદ બે ગોદડું લાવી અને શ્રીજી મહારાજને દીધું। પણ દીધું ને એ દેતા વજીબા એટલું બોલ્યા, શું બોલ્યા હતા ખબર છે? એ મારે તમારે છે જીવનની અંદર ઉતારી રાખવા જેવું છે। હા, વજીબા કે જોજો, હા, આ એકે ગોદડું ને ગાંઠનું લઈને વયા ના જતા। હા, અત્યાર સુધી જે આવ્યા ને બધું લઈને વયા જ ગયા છે। મારું તમારું બધાયનું આવું જ થયું, વાતો કરી કરીને આપણી પાસેથી બધાય છે ઉઘરાણી લઈ ગયા છે। શું કહ્યું? બહુ ચેતવાની જરૂર છે। આપણા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી છે ને ઘણી વખત એક વાત કરતા હોય, મને આમ વાત એવી આમ હૃદયસ્થ થઈ ગઈ કે આજે સ્વામિનારાયણ વાળાને છે ને સ્વામિનારાયણ વાળા છેતરી જાય। હા, અને બહુ વાત સત્ય હકીકત છે, આપને બહુ જાગવાની જરૂર છે વાલા ભક્તો। નિષ્ઠા તો આપની એકદમ પાકી હોવી જોઈએ। હા, મેદપુરના મંડળનો સાધુ છું, વખાણ નહીં કરતો, પણ બહુ સત્ય હકીકત વાત કરું। આગળ સંતોની લાઈનમાં બધાય સંતો બેઠા છે ને બધાયને પૂછો તો ખ્યાલ હશે। આખા સત્સંગની અંદર મેદપુરની સેવાને બધાય વખાણ,
તમે કોઈ હરિભક્તો મેદપુરના હરિભગતની પાસે કાંઈ પણ સેવા લેવા માટે જાઓ તો પહેલી જ વાત એક જ આવે કે બંને ગાદી નીચેના દસ્તાવેજનું કાંઈ મંદિર છે, સેવાનું કાર્ય છે, તો અમે સેવા કરશું. અને એ સેવા પાછા કરશું એવું નહીં. એ પાછું છે ને પેલા ગુરુને પૂછજો, તમે ગુરુને મળો અને એ કહેશે તો અમે સેવા જેટલી કહેશે એટલી કરશું. આવી નિષ્ઠા આપણા સૌના જીવનની અંદર પણ આવી દ્રઢતા હોવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણની જે બે ગાદીની સ્થાપના કરી છે એ ગાદીને પ્રત્યે આપણું વિશેષ મમત્વ હોવું જોઈએ. નિષ્ઠા તો આપની પાકી હોવી જોઈએ. અને ભગવાનની આજ્ઞા છે કે જે દેશમાં રહી અને ધન ઉપાર્જન કરતા હોય ને ત્યાં વિશેષ એ લક્ષ્મીનારાયણ દેવના આશ્રિત છીએ કહેતા આપણે દક્ષિણ દેશ વિભાગની અંદર રહી ધન ઉપાર્જન કરીએ છીએ તો આપનો પહેલો હક એ લક્ષ્મીનારાયણ દેવને ધર્માદો કરવાની આજ્ઞા મહારાજની છે. દેશ વિભાગના લેખ પ્રમાણે તો ત્યાં જ ધર્માદો આપનો થવો જોઈએ. ભલે પછી આપણે દક્ષિણ દેશ વિભાગના હરિભક્ત છીએ અને કદાચ ઉત્તર દેશ વિભાગની અંદર જઈને ધન ઉપાર્જન કરી રહ્યા છે તો આપની મહારાજની આજ્ઞા પ્રમાણે છે ને આપનો ધર્માદો ચોખ્ખે ચોખ્ખો છે ને નરનારાયણ દેવને થવો જોઈએ. હવે આવી બધી વાતો છે ને કોઈ સમજાવશે નહીં અને કોઈ કહેશે નહીં. હો તો પોતપોતાના પ્રોજેક્ટની જ વાતો કરશે. અહીંયા બેઠેલા બધાય ભક્તોને બે હાથ જોડીને એટલી કરબદ્ધ વિનંતી કરું કે આપણને ભગવાન સ્વામિનારાયણ એવા મળ્યા છે માટે કાયમ ને માટે ભગવાનની દ્રઢ નિષ્ઠા રાખીને એની અક્ષરે અક્ષર આજ્ઞાનું પાલન કરીને એને રાજી કરી લઈએ. અને આજ્ઞાનું પાલન એટલે કેવું આજ્ઞાનું પાલન થવું જોઈએ? વટામણ ગામના રતનજી હતા. ભગવાન સ્વામિનારાયણની સાથે હજુરી પાર્ષદ તરીકે સેવા કરતા. તમને કદાચ ખ્યાલ હોય. હવે એ રતનજીને એક દિવસ ભગવાન સ્વામિનારાયણ એટલું કહ્યું કે આ બહાર ગામના હરિભક્તો અહીંયા આવ્યા છે, ઝરમર વરસાદ વરસી રહ્યો છે, તમે એક કામ કરો, આ હરિભક્તોને એમને ગામ જવાનો ઓલો ટૂંકો રસ્તો છે ને એ તમે ગેલા નદીને કિનારેથી બતાવી અને પછી તમે એમને વડાવીને ત્યાં ઊભા રહેજો. આટલી જ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા કરી એટલે રતનજી છે ને એ બધા હરિભક્તોને લઈ અને એમને ગામ જવાનો ટૂંકો રસ્તો દેખાડી અને ગેલા નદીએ ઊભા રહ્યા છે માળા કરવા લાગ્યા. હવે જે સંતો જે હરિભક્તો બધા ગેલા નદીએ સ્નાન કરવા જતા તે સ્નાન કરવા જે કોઈ જાય અને આ રતનજીને ઊભેલા જોઈ હવે ત્યાં ઊભા માળા કરે અને જે કોઈ જોવે બધા રતનજીને વાત કરે કે રતનજી અહીં કાં ઊભા એટલે હાલો દરબાર ઘર. રતનજી એટલું કે જાઓ તમે, હું આવું પછી. જે કોઈ આવે બધાય વાત કરે, બધાને એક જ વાત કરે, તમે જાઓ હું આવીશ પછી. બપોરનો સમય થયો પણ તેમ છતાંય રતનજી ત્યાંથી હલ્યા નહીં. શ્રીજી મહારાજ તો બધું જાણતા હતા પણ મહારાજને એ વાતને સમજાવી હતી સૌને એટલે ભગવાન સ્વામિનારાયણ બધાએ સભા કરીને બેઠેલા ને ત્યાં મહારાજે બધાની વચ્ચે પૂછ્યું કે આજ રતનજી દેખાતા નથી. એટલે જેને જોયેલા જેને રતનજી વાત કરી તે બધાય વાત કરવા લાગ્યા કે મહારાજ તો ભેલા નદીએ ઊભા માળા કરે. મહારાજ કે તઈ કેમ માળા કરે? હરિભક્તો કે મહારાજ એ તો ખબર નહીં અમને. મહારાજ કે જાઓ બે માણસ જઈને એમને બોલાવી લાવો. એટલે બે માણસ ગયા બોલાવવા માટે. રતનજીને બોલાવીને આવ્યા દરબાર ગઢની અંદર. ભગવાન સ્વામિનારાયણને પગે લાગીને રતનજી બે હાથ જોડીને ઊભા છે. એ રતનજીએ પૂછ્યું છે મહારાજને કે મહારાજ બોલો આ દાસને આ સેવકને કેમ યાદ કર્યો પ્રભુ? મહારાજ કે તમને તો સવારના ઓલા હરિભક્તોને વડાવવા માટે મોકલ્યા હતા, તે ક્યાં ગયા હતા? મહારાજ રાજી રહેજો પ્રભુ, તમે કહ્યું નહોતું કે બધા હરિભક્તોને એમને ગામ જવાનો ટૂંકો રસ્તો દેખાડી અને તમે ગેલા નદી કિનારે ઊભા રહેજો. તે મહારાજ હું ત્યાં ઊભો હતો. મહારાજ કે તે ત્યાં ઊભા શું કરતા? મહારાજ માળા કરતો હતો. શ્રીજી મહારાજ કે તે અમે પાછા ના બોલાવ્યા હોત તો તમે ક્યાં સુધી ઊભા રહો? રતનજીએ જે જવાબ આપ્યો ને મારે તમારે જીવનની અંદર છે કોતરી રાખવા જેવો છે.
રતનજી કે મહારાજ તમે જો પાછો ન બોલાવ્યો હોત તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી મહારાજ છે હું ત્યાં જ ઊભો રહે. આ નિષ્ઠા, આ આજ્ઞા પાલકતા એની ઉપર ભગવાનનો રાજીપો થાય. અને એ ભગવાન સ્વામિનારાયણ ઢોલેથી નીચે ઉતરીને રતનજીને બાથમાં લઈને ભેટી પડ્યા અને ભગવાન સ્વામિનારાયણ એટલું બોલ્યા કે ભક્ત હોય ને તો આવા, ભક્ત હોય તો આવા. હા, ભગવાનના ભક્ત થાવું તો એવા પાકા થાવું. એમાં પછી જરા કે છે ને પોલ હાલે નહીં ભાઈ, 19-20 એમાં કશું હાલે નહીં. થવું તો પાકા જ ભગત થાવું. આવા સર્વોપરી મહારાજ આપણને મળ્યા પછી ભાઈ આ 50 રેડી શું કરવા દઈએ? આમ કેવો આપણને તો કેફ વર્તવો જોઈએ. એટલે ભગવાનની જેટલી આજ્ઞા પાળશું ને એટલા જ મોટા સુખને પામશું. એ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ છે વાલા ભક્તો વચન વિધિ નામના ગ્રંથની અંદર એવી વાત લખી. સ્વામી લખે હરિ હર કી સુખ આપે જો રહીએ હમે સહર વચન માય. નિષ્કુળાનંદ કહે ન લોભીએ સ્વામી કે ભગવાન રાજી થઈને આપણને સુખ આપે પણ ક્યારે? એની આજ્ઞામાં રહીએ તો. આજ્ઞામાં જ આપણું કઈ ઠેકાણું નહીં, ઉપાસનામાં કઈ ઠેકાણું નહીં, એટલે ભગવાન રાજી થઈને કઈથી પછી આપણને સુખ આપે એ કયો? સુખી જ બધાય થવું છે. કોઈ દુઃખી જ રહેવું હોય તો આંગળી ઊંચી કરો. કોઈ નહીં. અરે દુઃખમાં વધારે ભગવાન સાંભળે. તોય બોલો કોઈ દુઃખ જોઈતું નહીં, બધાને સુખ જોઈએ છે. તો ભગવાનની છે ને ભાઈ અક્ષરે અક્ષર આજ્ઞાનું પાલન કરીને શ્રીજી મહારાજે તો આશીર્વાદ આપતા શિક્ષાપત્રીમાં એવી વાત કરી કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે એ અમારો છે, અને આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે અમારા સંપ્રદાય થકી બહાર છે એવી જાણજો. આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે આ લોકને વિશે ને પરલોકને વિશે મહાસુખને પામશે. ખાલી સુખ નહીં, શ્રીજી મહારાજ કે મહાસુખને પામશે. હા, ત્યારે વિશેષ અક્ષરે અક્ષરે ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ. ગઈકાલે આપણે વાત ચાલતી હતી કઈ મહારાજની આજ્ઞાની, ભૂલી ગયા? વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ પણ હરિસ્મૃતિ ગ્રંથની અંદર વાતને લખી છે. અને પહેલી ચિંતામણીમાં આ અંતિમ પંક્તિઓમાં સ્વામી આગળ લખે છે, તમે જો. હું અહીંયાથી ગાય છે એટલે તમને બધાને ખ્યાલ આવી જશે. હા, એ શ્રીજી મહારાજ પોતે જ્યારે જાગી નાહી ધોઈ અને જ્યારે મહારાજ બધા ભક્તોને દર્શન કરવા આપવા આવતા અને જે શ્રીજી મહારાજ દેહની બધી ક્રિયા કરતા, જેની વાત નિષ્કુળાનંદ સ્વામી લખે, દિયે દર્શન દીન દયાળ તમને યાદ છે એટલું સારું છે. આ કાયમ યાદ રાખજો. શું કહ્યું? ફરી તમે બોલાવશો બીજી ચિંતાની શરૂઆત કરશું. હા, આ 3 દિવસમાં તો કઈ મારે શું કેવું? પહેલી ચિંતાની માંડ લઈ તો એમાંય પાછું મેં તો વચ્ચેથી ડાયરેક્ટ ફૂટકો જ માર્યો છે. બાકી એક એક જો કરીને ગાઈએ ને તો એક એક કરીને એક દિવસ થાય. હા, પણ એ અંતિમ પંક્તિઓમાં એ પહેલી ચિંતામણીમાં વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી લખે, દિયે દર્શન દીન દયાળ નિજ ભક્ત નાથ પ્રતિપાર ઓ નિજ ભક્ત નાથ પ્રતિપાર ઓ બંદી હરિ
જો 113 જેટલા આ પ્રકરણો મહારાજે ફેરવી અને જે શ્રીજી મહારાજે કસોટીઓ કરી છે એમાં ભગવાન સ્વામિનારાયણ સંતોને કંતાના કોતરા ફેરવતા હોય. ભગવાન સ્વામિનારાયણે પણ પહેલા છે ને કંતાના કોતરા ફેર્યા અને શ્રીજી મહારાજે સંતોને ફેરવડાવ્યા. હા, કે મારું સાધુ છે ને કોઈ વસ્તુ પદાર્થની અંદર લોભાય નહીં. જેને માટે ભગવાન સ્વામિનારાયણ એવી કસોટીઓ કરી છે, તમે શું વાત કરો. કંતાના કોતરા ફેરવ્યા અને બધા શ્રીજી મહારાજે કહ્યું કે એક હાથ જેટલું કંતાનો કોથળો આપો. હવે બ્રહ્માનંદ સ્વામીને તો ભાઈ શરીરે જેટલું બધું ભારે કહેવાય છે કે 7 મણનું છે ને બ્રહ્માનંદ સ્વામીનું શરીર હતું. કેટલું? 7 મણ એટલે કેટલા કિલો થાય? 140 કિલો. હા, અને આજે હોય છે ઘણા એવા હોય. હા, અમારા સંતોમાં છે ને પણ હવે તો ઘણી બધી આધુનિક ટેકનોલોજી, ઘણી બધી દવાઓ, ઘણા બધા એવા કે ઓપરેશનો એવા થવા માંડ્યા. પૂજ્ય અત્યારે આપણા વર્તમાનમાં એમ કહે કે વડતાલ ધામના પૂજ્ય કોઠારી સ્વામી, દેવપ્રકાશ સ્વામી, એમનું શરીર કેટલું બધું હતું પણ સ્વામી ઓપરેશન કરાવી શરીરને હાવ એ કરી નાખ્યું. ઘણા બધા સંતોએ, ઘણા બધા પાર્ષદોએ પણ. મને ખ્યાલ છે પહેલા આપણે અહીંયા કે શાસ્ત્રીનું મંડળ હતું. એ કે શાસ્ત્રીના મંડળની અંદર એક ભગત છે, કુંદન ભગત. તમને કદાચ ખ્યાલ હોય. તમારું વજન કેટલું જ્યારે શરીર હતું ત્યારે? મને કે 115 કિલોનું વજન છે. કેટલું? હવે એ કુંદન ભગત, એમને પણ ઓપરેશન કરાવ્યું. અત્યારે 60-65 કિલોનું વજન છે. બ્રહ્માનંદ સ્વામીનું 140 કિલો જેટલું વજન. ભાઈ શરીરે કેટલું મોટું હશે. હવે મહારાજે આજ્ઞા કરી હતી કે એક હાથ જ આપજો ભાઈ કંતાનો કોથળો. તો બ્રહ્માનંદ સ્વામી આવ્યા મહારાજની પાસે. એ મહારાજ એક દયા કરો, આ એક હાથ કંતાનો કોથળો આ ઊંકું પડે, જે બાજુ લઈ જાવ એ બાજુ આમ ઉઘાડું રહે. આ પૂરું શરીરે ઢંકાતું નથી. કંઈક તો કૃપા કરો. મહારાજ કે શરીર ઉકરો ઘટાડી નાખો. તો બ્રહ્માનંદ સ્વામી 2 હાથ ધરી કે મહારાજ કે આ 1-2 દિવસનો ખેલ છે. અરે ઘણા શરીર ઘટાડવા માટે તો અત્યારે ડાયટિંગો કરે છે. નથી ખબર તમને? આ ઘણા તમે જો શરીર એટલા વધી જાય તો કેટલી ડાયટિંગ કરે. સવારમાં ઊભા રોડે બરમુંડા પહેરી દોડવા નીકળશે. કોઈ દારૂ મંદિરે આવી પ્રદક્ષિણા ના કરે. હા, ઘણા એવા જોયા. ભગવાનને કોઈ દિવસ સાષ્ટાંગ પ્રણામ ન કરે. મારું જેવું છે શરીર જો કાયમને માટેનું રાખવું હોય ને તો એક તમને બધાને આજ્ઞા છે. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ ન આવે. હા, એવું શરીર જો કાયમને માટેનું રાખવું હોય ને તો જ્યારથી જાગ્યા ત્યારથી જ હવાર સમજી અને આજથી જ નિયમ લઈને અહીંથી જાજો કે જેટલી ઉંમર હોય એટલા જ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરવા. ઘણા દાંત કાઢે. 40 વર્ષ લગી તો કરજો. પછી જેમ જેમ 1-1 વર્ષ વધતું જાય ને એમ એક તમારે ઘટાડતું જાવ. હા, 80 વર્ષે શું દરવાન કરવાના પૂરા થઈ જાય અને આપની આયુષ્ય પૂરી થઈ જાય. અને ભગવાન રાજીના રાજી એ છેલ્લી અવસ્થા એ ધામમાં તેડી જાય. એટલી ને એટલી પ્રદક્ષિણા કરીએ. વડતાલ જેવા મોટા ધામની અંદર પ્રદક્ષિણા કરવી હોય તો અરે બાપ રે, એક પ્રદક્ષિણા કરતા ઓછામાં ઓછી 1.5-2 મિનિટ થાય. અને એમાં ઉપર કરો તો એટલી થાય, નીચે કરો તો એથી વધારે થાય. આ મુહૂર્તમાં બહુ સારું છે. હા, ઉંમર પ્રમાણે પ્રદક્ષિણા કરવી હોય તો 2 કલાક ના થાય. બોલો, એક પ્રદક્ષિણા કરતા અડધી મિનિટ ભાગ્ય કદાચ થાય તો. હું વખાણ કરવા નહીં કહેતો પણ હું દરરોજના છે ને 200 દરવાન કરું છું. હા, મને કોઈ તકલીફ નથી.
જોકે મંદિરે પ્રદક્ષિણા નથી કરતો, કારણ કે હવે કઈ અગવડતા રે, બહેનો બધા પ્રદક્ષિણા કરતા એટલે પછી પ્રદક્ષિણા કરવામાં અગવડતા પડે, એટલે કઈ પ્રદક્ષિણા નથી કરતો, પણ સવાર પૂજામાં કરી લઈએ. પણ નિયમિત દરરોજ 200 દળવન કરવાનું. અને કાયમને માટેનું શરીર જો સારું રાખવું હોય તો 15 દિવસે એક એકાદશી આવે ને એનો ઉપવાસ કરવાનો. અને નિર્જળા, આ કાંઈ તકલીફ જ નહીં, પછી ગમે એવું ખાવા પીવાનું તમે ચિંતા જ નહીં. 15 દિવસે ખા કરવાનું. એકાદશી આવે એટલે એકદમ સ્ટોપ. જો પછી શરીરને કાંઈ કશું થાય તો ઘણા તો આવી વાતો કરે તો મને હસવું આવે કે મારું તો 2 કિલો વજન ઘટી ગયું. મને એમ થાય ભાઈ તું શું વાત કરે છે? તું કહું ને તો 5 કિલો વજન છે ને એક જ એમ કહે કે અડધો કલાકની અંદર 5 કિલો શરીરની અંદર છે વજન મારું વધારી દેખાડું, અને 1-2 દિવસની અંદર 5 કિલોને હું ઘટાડી પણ બતાવું. ઘણા હરિભક્તોની એકાદશીના ઉપવાસની વાત કરીએ તો ઘણા એવી ફરિયાદો કરે. શું ખબર? કે તમારે પ્રેક્ટિસ ને એટલે તમારથી બધું થાય. તો ભાઈ તમે કરો પણ પ્રેક્ટિસ પાડો ખરા. હે, હું તો 2 દિવસથી તમને બધાને એ જ કહેતો આવ્યો છું કે આ કાળા માથાનો માનવી તો ધારીને બધું કરી શકે એવો. કોકના જીવનની અંદરથી આપણે કંઈક તો પ્રેરણા લઈએ. હું યુટ્યુબ ઉપર જઈને વિડીયો જોતો હતો. એમાં એક જૈનના સાધુ 86 વર્ષની ઉંમર, 6ઠી વખત પોતે એવી તપસ્યા જે કરી રહ્યા હતા. 6 મહિના સુધી એ પાણી જ માત્ર પીને રહે. વિચાર કરો. વળી રાજપીપળાની બાજુમાં અભિધામાં આપણે પૂજ્ય ગુરુએ મંદિર કર્યું, તો ત્યાંથી અમે બાજુમાં મહાદેવજી છે, એ પાંડવોએ એમ કહેવાય કે પધરાવેલા મહાદેવજી છે, તો ત્યાં દર્શન કરવા જતા. તો એ નર્મદા મૈયાની પરિક્રમા કરવા માટે એક મહાત્માજી જે નીકળેલા, હું એમને મળેલો છું. જેટલા દિવસો એમ કહેવાય કે નર્મદા મૈયાની પરિક્રમા કરતા થાય એટલા દિવસ સુધી છે ને નર્મદા મૈયાનું ખાલી પાણી ઉકાળીને જ પીવાનું, બાકી બીજું કશું અનાજ કે કાંઈ કશું જ નહીં લેવાનું. ખાલી એક લંગોટ જ પહેરેલી, પગમાં કાંટા કાંકરા ન વાગે એટલે બૂટ પહેરેલા, બાકી શરીર ઉપર પણ બીજું કોઈ વસ્ત્ર નહીં. મને એમ થાય કે ધન્ય છે ને. હે, અને ખરેખર વાલા ભક્તો આવા સાધુ સંતો છે ને આપણા ભારત દેશની અંદર છે ને, એટલે જ આપણો ભારત દેશ છે ને આજે સુખી છે. એ સાધુ મહાત્માનું જીવન જોઈ મને છે ને કેપ ચડી ગયો. અને એમાં આ વર્ષ આપણું એ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી વર્ષ, અને એના ઉત્સવના ઉપક્રમે તમને બધાને કદાચ ખ્યાલ હશે, પૂજ્ય કુંડળવાળા આપણે જ્ઞાનજીવન સ્વામી, જેમના યોગે કરીને અનેક ભક્તોએ જે ચાંદ્રાયણ વ્રત કરવાનો નિયમ રાખ્યો. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી, જેમના યોગે પણ હજારોની સંખ્યામાં એ હરિભક્તોએ ચાંદ્રાયણ વ્રતના નિયમ રાખે. મને ખ્યાલ છે પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી દરરોજ સવાર જે કથા કરે છે, કારણ કે હું દરરોજ સાંભળું, અને સ્વામીએ પણ સભાની અંદર એવી વાત કરી હતી 1700 થી 1800 જેટલા હરિભક્તો આ પૂજ્ય સ્વામીના યોગે કરીને ચાંદ્રાયણ વ્રતના નિયમ રાખનારા ભક્તો હતા. એમાં તો એક હરિભગતની વાત કરી હતી, જેતપુરના હરિભગત, નામ હું ભૂલી ગયો, કે જેમને મહિનાથી છે માત્ર પાણી પીને જ રહેલ છે, અનાજે નહીં, બીજું કશું જ નહીં, શરબતે નહીં, કાંઈ જ નહીં. તેમને કે આ પોષ સુદ પૂનમ આવે ગઈ એટલે માઘ સ્નાન શરૂ થાય. તે મને છે ને હુરાતન ચડી ગયું. મેં કહું આ હરિભક્તો જો આટલું કરતા હોય તો આપનાથી કેમ ના થાય? અને સાધુએ તો વિશેષ કરવું રહ્યું. હા, તે મને હુરાતન ચડી ગયું. તે અમારા ગુજરાતમાં છે ને શેરડી બહુ આવે, હરિભગત તો લઈ આવે બહુ, અને જે કોઈ હરિભક્તો આવે ને દર્શન કરવા તો અમે શેરડી દર્શન કાઢીને તાજે તાજો પીવડાવી. તે મેં નક્કી કર્યું આપણે છે ને આ મહિનો અપત્રો કરીએ, શેરડી દર્શન પીને દેવું.
તે હવાર બપોર ને હાંજ ત્રણેય ટાઈમ એક એક લોટો છે શેરડી 10 પીને જ રહેતો, પાણી નહીં, અનાજે નહીં, બીજું કશું જ નહીં. 19 દિવસ થયા ને, મોટા ગુરુજી છે ને ખીજાય બહુ, પણ છેલ્લા 2-3 વર્ષથી છે ને બહુ બંધ કરી દીધું. એકદમ કહીએ ને કે કઈ ખીજાય જ નહીં અને મને કશું કહે જ નહીં. બધા હરિભક્તો જે કોઈ આવે ને બધાની ભલામણ કરે, ઓલા સાધુને કયો નહીં તો મરી જાય. આ કઈ ખાતો નહીં, કઈ પીતો નહીં. તો 19 દિવસે છે ને બધા હરિભક્તો ભેગા થઈ અને મારી પાસે આવ્યા. મને કે આજથી તમે છે ને જમવાનું શરૂ કરજો. મેં કહ્યું કેમ ભાઈ? તો કે ગુરુજી આજ્ઞા કરીશ. મેં કહ્યું ગુરુજીએ કહ્યું એટલે આપને પછી હું છે એવી જડતા રાખું જ નહીં. હા, મોટા સાધુ કે પછી એમ જ કરવાનું. ગુરુજીએ કહ્યું છે એટલે કે તમે જમવાનું શરૂ કરજો. તો સાલું મન માને નહીં. એટલે મેં પછી નક્કી કર્યું કે ઘનશ્યામ મહારાજ પાસે છે ને ચિઠ્ઠી એકાદી આમ મૂકી અને એ ભગવાનને સ્પર્શ કરીને પૂછી જોઉં. અને આ હવે 10 દિવસ બાકી રહ્યા છે, મહિનો તો પૂરો થઈ જાય ખબર પડશે નહીં. તે મેં એક વખત ચિઠ્ઠી નાખી, તે ના આવ્યું. નક્કી કર્યું હતું કે હવે જમવું જ છે, પણ ઘનશ્યામ મહારાજને પૂછ્યું તો ના આવ્યું. મેં કહું કાંઈ વાંધો નહીં, નથી જમવું. તો એ પાછું મન માનીને મેં કહું બીજી વખત પૂછ્યું. મોટા સાધુએ આજ્ઞા કરી છે, મેં કહું બીજી વખત પૂછ્યું. તો બીજી વખતે ના આવી. તોય મન માનીને ત્રીજી વખત પૂછ્યું, તે ના આવી. મેં કહું હવે ઘનશ્યામ મહારાજની ઈચ્છા જ નહીં તો આપણે જમવું જ નહીં. ભલે ગુરુજી થોડાક ખીજાય તો ભલે, પણ મહિનો તો એ છે જે પૂરો થઈ જાય અને ગુરુજી મને સામે તો કઈ શું કહેવાના છે નહીં. એટલે હું નક્કી કરીને ગયો. ત્યાં બધા હરિભક્તો છે ને સ્વાભાવિક ચેષ્ટા કરી અને બધા મારી રૂમે આવી બેસી ગયા. મને કે આજથી જ તમે જમવાનું શરૂ કરજો. મેં કહું જો હું ઘનશ્યામ મહારાજની પાસે છે 3 વખત ચિઠ્ઠી ઉછાળીને આવ્યો અને 3 વખત ના આવીશ. એટલે મેં કહું 10 દિવસ અમને કે પૂરા થઈ જશે, મહિનો પૂરો થઈ જશે, તમે કોઈ આગ્રહ કરતા નહીં. અને મને વિશ્વાસ છે અને મને જે આનંદ આવે છે, મને જે ઉત્સાહ ઉમંગ રહે છે, હવે એ તો તમને કેમ ખબર પડે? એટલે તમે કોઈ પ્રકારનો ખાવા બાબતનો છે આગ્રહ કરતા નહીં. તો ઓલા હરિભક્તો બધા એવા ભાવી રહે. મને કે તમે જો નહીં જવું તો અમે જ અહીંયા ઉપર બેસીએ આજથી. અને તમે 3 વખત ચિઠ્ઠી નાખી, 4થી વખત નાખો. એટલે મેં કહું 3 વખત નાખી તમને મારા ઉપર વિશ્વાસ નહીં? તો કે પણ 4થી વખત નાખો ને અમારી હામે નાખો તો અમને ખબર પડે. તો મને તો વિશ્વાસ કે ભાઈ 3 વખત ના આવી, 4થી વખતે ના જ આવવાની. તમે કહો હાલો હતા. તે 4થી વખત ઘનશ્યામ મહારાજની પાસે જઈને ચિઠ્ઠી આમ અડાડી આમ ઉપાડી અને ત્યાં સ્વામી હતા એ સ્વામીના હાથે ઉપાડી તો જમવાનું આવ્યું. મેં તો માર્યા. મેં કહું હજી હવે આ બધા હરિભક્તોનો જો એને ભગવાનને એને રાજી કરવા છે, આ તો આપણે કાંઈ પછી જડતા રાખવી જ નહીં. મેં કહું ભાઈ શરૂઆતથી જમવાનું શરૂ કરી દીધું. કહેવાનું એ 19 દિવસ સુધી હું પણ છે ને ખાલી માત્ર ને માત્ર શેરડીનો રસ જ. અને એમાં એકાદશી અમાસ આવી હતી, બરાબર માઘ પેલો કુંભ ચાલતો તો અમાસનો પણ અતિ મહિમા. એટલે મેં એકાદશી અમાસ 2 દિવસે પાછું નિર્જળા કહેતા, એ દિવસે તો શેરડી 10 એક ટીપું નહીં. હવે જો હું આટલું કરી શકતો તો તમારાથી 1 દિવસ તો થાય કે ના થાય? શું કહો? 15 દિવસે 1 દિવસ તો થાય જ. અને મોટી વાત તો એ છે કે એકાદશી દિવસે કઈ ખાઈએ પીએ જ નહીં તો બચે કેટલું? હા, શરીર સારું રહે. અને તમને કદાચ ખ્યાલ હોય તો મહિના પહેલા જ, મહિનો નથી હજુ તો, મહિના પહેલા જ વાલા ભક્તો એક બેન એમ કહેવાય કે જેમને કેન્સરનો રોગ હતો અને જે ન્યૂઝપેપરમાં પણ એ મેસેજ આવ્યો, તમને કદાચ ખ્યાલ હોય. એ બેને આખી પ્રૂફ કરીને વાત કરેલી છે કે એકાદશીનું વ્રત કરવાથી, નિર્જળાને વ્રત કરવાથી મારો કેન્સરનો રોગ પણ છે ને દૂર કરી દીધેલ છે. આજે વૈજ્ઞાનિકોએ પણ એક પ્રૂફ કરી દેખાડ્યું કે 15 દિવસે એક નિર્જળા જો ઉપવાસ કરવામાં આવે તો એના કેન્સર જેવા રોગ પણ દૂર થઈ જાય છે. ભાઈ, મારા ઈષ્ટદેવ, મારા તમારા ઈષ્ટદેવ અને એ ઋષિ મહાત્માઓ તો આપણને વર્ષો પહેલા કહી ગયા કે 15 દિવસે આવે ને એકાદશીનું વ્રત કરવું, એનો ઉપવાસ કરવો. બીજા બધા ઉપવાસ કરતા હોય તો એને બંધ કરીને એકાદશીનું વ્રત કરીએ, જેનો મહિમા કેટલો અપરંપાર. બ્રહ્માનંદ સ્વામી પોતે
કીર્તનની અંદર વાતને લખે હે કોટિક ગૌ કે દાન કરે પણ નાવે બોલે નાવની આજે એકાદશી સવની સ્વામી કે કરોડ ગાયોનું દાન કરવામાં આવે ને તો એકાદશી તોલે આવે નહીં બને. એક ગાય કેટલાની આવે ખબર તમને? આ વડીલોને કદાચ ખબર હશે. હારામ હારી આમ ગાય લેવા જવું હોય તો એક ગાય કેટલાની આવે? હે 2 લાખ 1.5 લાખ. હા, ગીર ગાય જો હારામ હારી લેવા જાવ તો 1.5-2 લાખની આવે. આપણે ખાલી 1 લાખની ગણતરી કરો. 1 જ લાખમાં એક સારી એવી ગાય મળે એને ગુણે 1 કરોડ કરો, કેટલા થાય? કેટલા થાય? ભગવાન અગિયાર સીધી ગણતરી છે. 1 લાખ ગુણે 1 કરોડ કરો એટલે 1 લાખ કરોડ. હા, આટલા રૂપિયા તમે છે ને ભગવાને નહીં કદાચ આપ્યા હોય. આજ હવારવાલા બાપા જીતુ બાપા ને, તમારું નામ જીતુ બાપા ને? હા, એ જીતુભાઈ હવારમાં આવીને વાત કરતા, સ્વામી તમે તો કાલે હરચંદની વાત કરીને ગજબ કરી દીધો કે હે ભગવાન સ્વામિનારાયણ હરચંદને તો 32 ગણા આપ્યા, અમને તો છે ને આ મારી હું નજરની વાત કરું જીતુ બાપાના શબ્દો, મને કે અમને તો ભગવાન સ્વામિનારાયણ એવા સુખ્યા કર્યા 256 ગણા ભગવાને અમને તો આપ્યા. હા, એવા ભગવાને અમને તો સુખ્યા કર્યા. આ કેપ આપણને કાયમને માટેનો હોવો જોઈએ ભાઈ. ભગવાને કદાચ નહીં ને આપણે અઢળક સંપત્તિ આપી હોય અને 1 લાખ કરોડ રૂપિયા કદાચ કોકને આમ દાનમાં દઈએ અને જે કઈ ફળ થાય આ એ ફળ માત્ર ખાલી એક એકાદશીનું વ્રત કરવાથી એ ફળની પ્રાપ્તિ થાય. મારો તમને પ્રશ્ન એ છે કે હું કરાય 1 લાખ કરોડ રૂપિયા દાનમાં કોકને અપાય એક એકાદશીનું વ્રત કરાય? હે શું કરાય? એકાદશી કરાય કે કરોડ રૂપિયા દાનમાં કોકને અપાય? એકાદશીનું વ્રત જ કરાય ભાઈ. હા, પણ પહેલે દિવસે આંગળી ઊંચી કરી હતી, તડકાની જ આંગળી ઊંચી થઈ. કેટલા એકાદશીનું વ્રત કરશો? હવે આંગળી ઊંચી કરો. સારું, કેટલા નહીં કરો એ આંગળી ઊંચી કરો. જો ભાઈ ભગવાનનું સાનિધ્ય હોય અને સતશાસ્ત્રનું સાનિધ્ય હોય, આવા પવિત્ર સંતોનું સાનિધ્ય હોય તો પછી ખોટું બોલવું નહીં. નહીં કરવી તો નહીં જ કરવાની, આંગળી ઊંચી કરી દેવાની. શરમ છે નહીં એમાં. આ હાચે હાચું કહો, કેટલા નહીં કરો આંગળી ઊંચી કરો. બધાય કરશો? એક જ બાપા આ 80 વર્ષ પછી આમ છૂટી છે, શાસ્ત્રની દ્રષ્ટિએ છે થોડી છૂટી આપવામાં આવી, પણ થાય તો કરવી ભાઈ. હા, દાળ ભાત રોટલી શાક ખાઈએ એમ કરતા ફરાળ ખાવું. ખાવામાં વાંધો શું? આમ તો એકાદશી છે નિર્જળા કરીએ તો એમાં તો બહુ બધા ફાયદા છે, પણ કદાચ ભૂખ્યું ના રહેવાય. આ બહુ તરસ લાગે તો પછી છે ને શાસ્ત્રમાં આપણા સત્સંગી જીવન ગ્રંથમાં એવો ઉલ્લેખ છે કે 3 વખત આખા દિવસમાં છે પાણી પીવું. કેતા સોજડા કરીએ, નકોડો કરીએ ઉપવાસ, અને એથી પછી ના રહેવાય તો દૂધ પાન કરીને રહીએ. કેતા દૂધ પીને રહીએ, 1 ગ્લાસ જેટલું દૂધ પી લઈએ. એથી પછી ના રહેવાય તો ફરાર. કેતા ફરાર એટલે આપણે બધા છે ને એનો અર્થ જ આવું બદલી નાખ્યો. ફરાહાર એટલે શું છે? ફળ ફરાદી આવે ને એ જમવા. અને સૌથી સસ્તા શું મળે? બોલો, બધાને ખબર છે. 1 ડઝન લાઈન ખાઈ જવાનું, કઈ ચિંતા જ નહીં. અને કેળામાંથી કેલરી એટલી મળે, બોલો. અને ઉપવાસનો ઉપવાસ પાછો કહેવાય. અને એથી ના રહેવાય તો પછી તો પહેલે દિવસે કહ્યું તું જો કે પીઝા. હા, ફરારી પીઝા, ફરારી પબ. 15 દિવસે 1 દિવસ છે ને આ શરીરને આરામ આલવો. હા, અંદર જઈ બધું નાક જ ન કરવું, પછી શરીર જામ થઈ જાય અને પછી બીમાર થવાના જ છીએ. શરીર એટલે જ બગડે છે.
મોટે ભાગે આપણા શરીર સૌ કોઈના બગડે છે ને એની પાછળનું જો કોઈ કારણ હોય તો માત્ર ને માત્ર છે ને આપણે એવું ખાઈએ પીએ છે ને એટલે જ આપણા શરીરો બગડે. બાકી તમને બધાને હું કહું, સાચું એટલું કહેજો કે 5 વર્ષ પહેલા જ્યારે આ કોરોના આવ્યો હતો અને તે વખતે સંપૂર્ણ લોકડાઉન હતું, બધાય ઘરે રસોઈ બનાવીને જમતા હતા, તો સાચું કહેજો કોઈ બીમાર પડતા હતા? કોઈ બીમાર પડતા હતા? અને જેવું લોકડાઉન ખુલી ગયું અને લોકો બજારની વસ્તુ બજારી વસ્તુ લારીની પછી રેકડીની બધું એ ખાતા પીતા થઈ ગયા, તો આજે દવાખાના એટલા ભરપૂર પડ્યા છે. મારી ઉપર તો ભગવાનની એટલી મોટી દયા છે, મને ના આવે શરદી ઉધરસ ખાંસી તાવ કશું થતું નહીં. હું તો ઘણી વખત ભગવાનની આગળ રડી પડું કે આ બધાને તાવ આવે ને માથું દુખે કેમનું દુખતું હોય છે, હારું મને કશું થતું નહીં. હા, પણ બજારની ચોકલેટ હરકી ખાવાની નહીં. જે કાંઈ જમવું હોય, 14 વર્ષથી બુધેજની અંદર રહીએ છીએ તો બુધેજ મંદિરમાં બનાવવાનું, ભગવાનને ધરાવીને જ ખાવાનું. અને એટલો તો આગ્રહ આપનો સૌનો હોવો જ જોઈએ. જે આવે બધું કે પછી નાક જ ન કરવાનું હોય. આ તો કઈ થોડી કચરા પેટી છે. ભગવાને કેટલી કૃપા કરીને આ માનવ શરીર આપણને સરસ એવું આપ્યું, તેનું જતન કરીએ. વિશેષ જેટલું કઈ ધર્મ નિયમનું પાલન કરશું એટલા જ ભગવાન રાજી થશે. એ ભગવાન સ્વામિનારાયણ પણ આપણને સૌને એ વાત બતાવે. અને બ્રહ્માનંદ સ્વામીની જે વાત કરતો એ બ્રહ્માનંદ સ્વામીને પછી મહારાજે કહ્યું કે હશે લ્યો આ સ્વામીને છે ને અડધો હાથ વધારે દેજો. બ્રહ્માનંદ સ્વામી જ્યારે સાધુ થવા આવ્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામીના શરીરે છે ને 1 કિલો તો સુવર્ણના એ દાગીના પોતે ધારણ કરતા, પહેરતા. અને એ બ્રહ્માનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ કંતાનના કોથળા પહેરાવે તો રાજી થતા, કંતાનના કોથળા પહેરીને રાજી રહે. આ 2-4 દિવસ થયા ને ભગવાન સ્વામિનારાયણે સૌ સંતો ભેગા કરીને પૂછ્યું, હે સંતો, તમે બધા અમારી ઉપર રાજી તો છો ને? આ કંતાનના કોથળા પહેરાવે તો તમે બધા રાજી તો છો ને? તો એમાંથી એક સાધુ એવું બોલેલા. શું બોલેલા ખબર તમને? એક સાધુ એવું બોલ્યા, હે મહારાજ, આ તો તમે છે ને બહુ કૃપા કરી, એ ધાધર થઈ હતી ને ખંજવાળવું મટ્યું. વિચાર તો કરો તમે. કંતાના કોતરા પહેરાવે એમાંય બોલો રાજી તો. શું એ સંતોનું હરિભક્તોનું દાન હશે? ભગવાન સ્વામિનારાયણ એક વખત છે ને બધા સંતોને પીરસી રહ્યા હતા ગઢપુરની અંદર. એ બધાને ભાવથી ભગવાન સ્વામિનારાયણ, અત્યારે કેરીનો કેવો આમ સરસ મજાની કેરી આવે ભાઈ, એ સરસ મજાનો કેરીનો રસ, તો મહારાજ બધાને છે ને દૂધ પાક પીરસી રહ્યા. અને જોડે મહારાજ બધું જે કઈ હશે એ બધું પીરસી રહ્યા હતા. અને એટલા ભાવથી બધા જમાડતા, એ મહારાજ બધાને જમાડતા. કોઈને ન લેવું હોય તો બીજી વખત લેવાની ઈચ્છા હતી. એક વખત રસોઈની અંદર મહારાજ લાડુ જમાડતા અને મહારાજ એટલો બધો આગ્રહ કરી લાડુ જમાડે. ભાઈ સંતોને હરિભક્તોને બધાને એટલો બધો ઉત્સાહ ને ઉમંગ કે બધાય છે ને એ દોહા ને છંદ લલકારે. તમે કોઈ દિવસ વડતાલ રસોઈ સંતોને આપી હોય ત્યારે દર્શન કર્યા છે? કોઈક દિવસ જજો. એ સંતો બધાય જે ધૂન બોલતા હોય ને દોહા ને છંદ જે લલકારતા હોય, ભગતો બધાય, હા, એ દિવ્ય આપણને દર્શન થઈ જાય. અને ભાઈ હું તો એટલું કહું કે અંત ઘડીએ કદાચ નહીં એ સંતો ભગતો જમતા અને એના દર્શન છેલ્લી ઘડીએ જો કદાચ નહીં યાદ આવી જાય તોય આપણું રૂડું થાય. હા, એ શ્રીજી મહારાજ જ્યારે બધા સંતોને અતિ આગ્રહ કરી જમાડી રહ્યા હતા તે વખતે અદ્ભુતાનંદ સ્વામી પોતે છે ને બીમાર હતા. અને એટલો બધો સ્વામીને તાવ. હા, પણ આ દોહા ને છંદ જે લલકારતા એ સંતો ભક્તો એ અવાજને સાંભળી અને અદ્ભુતાનંદ સ્વામીને એમ થયું કે અરે મહારાજ તો અત્યારે મોજમાં આવી ગયા હોય એવું લાગે છે, લાવો હું પણ જાઉં, નહીં તો હું પ્રસાદી લીધા વગરનો રહી જાય. અદ્ભુતાનંદ સ્વામી આવ્યા અને આવીને સંતોની જ્યાં પંક્તિ હતી ને એક બાજુ આવીને બેસી ગયા, એક બાજુ બેઠા. એટલે મહારાજ પીરસતા આવ્યા. મહારાજને ખબર, એટલે મહારાજે અદ્ભુતાનંદ સ્વામી પૂછ્યું, હે અદ્ભુતાનંદ, તું તો બીમાર હતો? અદ્ભુતાનંદ સ્વામી બે હાથ જોઈને કે હા મહારાજ, બીમાર તો છો, પણ પ્રભુ આપણા હાથની પ્રસાદી જમવા માટે આવ્યો, એકાદો લાડુ દ્યો.
ભગવાન સ્વામિનારાયણ કેવા દયાળુ હશે, કેવા ભાવુક હશે. એ ભગવાન સ્વામિનારાયણને અતિ રાજી થઈ અને મહારાજે 2 લાડુ દીધા કે સારું લે સાધુરામ, એ ધીરે ધીરે જમજે. મહારાજ પછી છે ને પીરસતા પીરસતા આમ ગયા, ફર્સ્ટ મોદેલી ફરી પાછા આગળ અદ્ભુતાનંદ સ્વામી પાસે. તે મહારાજ પછી છે ને કોઈને આગ્રહ ન કરે. પણ ઓલા અદ્ભુતાનંદ સ્વામી બીમાર હતા અને મહારાજ આગળ, એ અદ્ભુતાનંદ હજુ લે બીજા 2 લાડુ લે, તું બીજા 2 લાડુ લે તો એ તારે માથે છે ને એક હાથ મૂકું કે. તો ઓલા અદ્ભુતાનંદ સ્વામી, ઓહો મહારાજ આવો લાભ ક્યાંથી મળવાનો, તો દ્યો જ. એટલે શ્રીજી મહારાજે બીજા 2 લાડુ દીધા. વળી મહારાજ આમ ફરીને આગળ, અને પછી તો કોઈને આગ્રહ જ ના કરે, ફરીને આમ જ આવે અને ઓલા અદ્ભુતાનંદ સ્વામીને આગ્રહ કરે, એ અદ્ભુતાનંદ બીજા 2 લાડુ લે તું તો તારે માથે જમણો હાથ મૂકું. વળી મહારાજ આગ્રહ કરે કે 2 લાડુ હજુ બીજા લે તો તારે છે ને છાતીમાં એક ચરનાર વિંધ આપો. તમે કલ્પના કરજો, હા બીમાર હતા પણ એ ભગવાન સ્વામિનારાયણનો ભાવ કેવો હશે, અને એ શ્રીજી મહારાજ કેટલા ભાવથી એ સાધુને જમાડતા હશે. આ વાત ઉપરથી આપને બધા એટલો વિચાર એક કરવો કે જમણવાર હોય એટલે સીધી થાળી ન લઈ લેવી, કોકને જમાડી જમીએ. આ ઘણાની ટેવ જ હોય કે ખૂટી જાય લઈ ગયો પેલી થાળી, અને ઘણા તેટલી પડાપડી કરે કે વાત જવા દે. તમારા માટે જ બધું જમવાનું બનાવ્યું હોય છે અને કાંઈ કશું ખૂટે નહીં. અને ભાઈ જો ભગવાનને રાજી કરવા માટેનું જ કાર્ય કરવામાં આવતું હોય ત્યાં કોઈ દિવસ કાંઈ ખૂટે નહીં, એટલું યાદ રાખજો. એ ભગવાન સ્વામિનારાયણને અતિ આગ્રહ કરીને અદ્ભુતાનંદ સ્વામી 2 લાડુ આપી મહારાજે છે ને 21 લાડુ જમાડ્યા. કેટલા? 21. આ બીમાર હતા અને તેમ છતાં 21 લાડુ એ ભગવાન સ્વામિનારાયણને જમાડ્યા. કલ્પના તો કરો, ઉમરેઠની અંદર ભગવાન સ્વામિનારાયણને અતિ આગ્રહ કરી રસ જમાડે. તે ઉમરેઠના રૂપરામ ભગત મહારાજે 2-3 વખત ભલામણ કરી કે કઈ સાકર કે ખાંડ હોય તો લાવો, આ રસ બહુ ખાટો છે. અને ભાઈ એ બાજુની કેરીઓ એટલે તો કેવી તમને ખબર હશે, ખાટી ભળા જેવી કેરી. હા, એકાદી ચીરી જો એ ખાધી હોય તો ચોટલી ઊંચી થઈ જાય એવી ખાટી કેરી. અને એનો ભાઈ રસ કાઢીને મહારાજ જમે. આવો મહારાજને ખાટી લાગી એટલે મહારાજને તો પહેલી ચિંતા એ કે આ હું તો ખાઈ ગયો પણ આ મારા સાધુથી કેમ જમાશે. એટલે મહારાજે 2-3 વખત રૂપરામ ભગતને કહ્યું. રૂપરામ ભગત 2 હાથ જોડીને એક જ વાત કરે, શું મહારાજ અમારે ત્યાં કઈ એવો રિવાજ છે નહીં કે રસની અંદર ખાંડ કે સાકર એવું કઈ નાખવાનો રિવાજ અમારે ત્યાં કઈ છે નહીં. મહારાજ તો જમ્યા પછી બધા સંતોને ભાવથી બધાને જમાડવા લાગ્યા. અને બધા પીરસી જે જમાડ્યો છે રસ તે બધાય છે ને હવે સંતો ઓલા વાટકામાં જમે તે બધાય નહીં તો છે ને 2-3 વાટકા બધાય રસ પી ગયા. અને મોટા લાકડાના એ પત્તર અને એની અંદર એ બધાય સંતો જમેલા અને 2-3 ચચાર એ પત્તર બધાય સંતો પી ગયા. અને પછી મહારાજે સભા કરી. સભાની અંદર મહારાજે બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું, હે બ્રહ્મુનિ આજે રસ જમ્યા તે કેવો હતો? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ હું તો માથે હાથ ફેરવતો છે, આ વાળ રહે છે કે કેમ? અરે મહારાજ જવા જેવો રસ એટલે એટલો ખાટો કે જેની કઈ વાત જ ન થાય. પછી મહારાજે મુક્તાનંદ સ્વામી પૂછ્યું, હે સ્વામી તમને રસ કેવો લાગ્યો? મુક્તાનંદ સ્વામી 2 હાથ જોડીને કે અરે મહારાજ રસ એટલે અમૃત જેવો મીઠો. શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામી કે હે બ્રહ્મુનિ આ સાધુ જમે ને એમ જમતા શીખો, તમે કયો ખાટો ભળા જેવો. બ્રહ્માનંદ સ્વામી કે એક વાત કહો. શ્રીજી મહારાજ કે કયો? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ બધાય સાધુએ રસ પીધો. કેટલો પીધો? મહારાજ કે ઓછામાં ઓછો બધાએ 2-3 ચચાર પત્તર જેટલો તો રસ પીધો. મહારાજ એ 2-3 ચચાર પત્તર ભરીને બધાએ રસ પીધો તે રસ થાય કેટલો? શ્રીજી મહારાજ કે 1/2 પોણી ડોલ જેટલો થાય. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ
એ અડધી પોણી ડોલ જેટલો આ બધાય રસ પી ગયા. તે મારા બાપ એ ખાટો જાણીને પીતા? અરે મારા જે પીવાય એવો નહોતો, પણ તમારો સ્પર્શ થયો ને એટલે બધાય પી ગયા. હા, શું મહિમા હશે હે? મને તમે આ મહિમા છે શું કહો? મને ગઈકાલે મુલુંડના ભક્તોની ખબર પડી. પહેલે દિવસે અમે મંદિરથી નીકળ્યા ને તો મને શાસ્ત્રીએ કહ્યું તો કે 7:30 લગી છે ને કથા કરજો. મેં કહું સારું. પણ પછી ઈશારો આવ્યો એટલે કે 8 વાગ્યા લગી. 8 વાગે મેં બરાબર 8 વાગે મારું તો કામ એવું છે ટાઈમ ટુ ટાઈમ. 8 વાગે એટલે પૂરું જ કરી દેવાનું. પછી ટાઈમ આપવામાં આવ્યો એ ટાઈમે પૂરું જ કરી દેવાનું. કારણ કે બુદ્ધિથી શીખી ગયેલો છું. હા, નહીં તો કોઈ ફરી તમે આવો નહીં. પણ 8 વાગે તોય પછી ત્યાંથી પાછો ઈશારો કે હજુ 5-10 મિનિટ જવા દે. તો પછી મેં વાતને ફેરી પછી વળી બીજી 5-10 મિનિટ વધારે વાત કરી. પછી પણ અહીંથી સભા પૂરી થઈને અહીંથી અમે ગયા એટલે મેં આ છોકરાઓને પૂછ્યું. મેં કહું 7:30 ટાઈમ હતો, 8 વાગ્યાનો આમ મેસેજ આવ્યો, પછી તોય વળ્યું એમ કહે કે 5-10 મિનિટનો મેસેજ આવ્યો. એટલે મેં કહું કંઈ કારણ હતું શું? તમને છોકરાએ શું કહ્યું ખબર? મને કંઈ જમવાનું નહોતું આવ્યું એટલે તમને કહ્યું. મેં કહું ભારે કરી